હેલો બચ્ચાવાડી, કેમ છો બધા? મજામાં? નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે તરંગ પ્રકાશશાસ્ત્ર. બોર્ડની અંદર જો વાત કરવામાં આવે તો આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સની અંદર કાં તો ન્યુમેરિકલ કાં તો કોઈ પણ થિયરી, બરાબર ને, થિયરી આવી શકે છે અને આમાંથી 4 થી 3 MCQનું બેઝિકલી પૂછાતું આવેલું દેખવામાં આવેલું છે. તો બોર્ડ ઓરિએન્ટેડ વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી 3 માર્કનો એક ક્વેશ્ચન કાં તો ન્યુમેરિકલ જોવા મળશે અને 3 થી 4 MCQ દેખાશે. હવે વાત કરીએ ચેપ્ટરની ડિટેલમાં કે તરંગ પ્રકાશશાસ્ત્ર શું છે, શું સમજાવવા માગે છે. કિરણ પ્રકાશશાસ્ત્ર આપણે જે ચેપ્ટર નંબર 9 ભણ્યા, તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશશાસ્ત્રના અત્યારે વાત કરીએ તો કિરણ પ્રકાશશાસ્ત્ર એને આપણે ટ્રેડિશનલ પરંપરાગત બોલી શકીએ કે જેમાં પ્રકાશશાસ્ત્રનું બેઝિક એટલે કે એમાં આપાત કિરણ, વક્રીભૂત કિરણ, પરાવર્તિત કિરણ એટલે ટ્રેડિશનલ, બરાબર છે. શરૂઆત ત્યાંથી થઈ અને એમાં જેમ કે ધીમે ધીમે આધુનિકરણ આવતું જાય અને ઘણા બધા પ્રકાશ્ય ઘટનાને સમજવા માટે થોડુંક ડિટેલમાં ઘૂસવું પડે, બરાબર છે. તો તરંગ પ્રકાશશાસ્ત્રને આપણે મોડર્ન ઓપ્ટિક્સથી પણ ઓળખી શકીએ છીએ. ઘણી બધી ઘટનાઓ કિરણ પ્રકાશશાસ્ત્રના સિદ્ધાંતોથી નથી સમજી શકાતી હતી. તો તરંગ પ્રકાશશાસ્ત્રમાં હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે ઘણી બધી વસ્તુને બહુ સારી રીતે ડિટેલમાં સમજાવી છે અને ઘણા ખોટા ખ્યાલ હતા, જે ભૂલ ભરેલી માન્યતાઓ હતી, એ પણ તરંગ પ્રકાશશાસ્ત્રમાં સુધારવામાં આવેલી છે. તો આપણે ચેપ્ટર શરૂઆત કરીએ અને પહેલી જ સરસ મજાની થિયરી આપણી સમક્ષ આવી રહેશે કે દ્રશ્ય પ્રકાશના મૂળ સ્વરૂપ અંગેના જુદા જુદા મતો લખો. સર, જુદા જુદા મતો એટલે દ્રશ્ય પ્રકાશ વિશે જુદા જુદા મતો એટલે પાછું શું સર? તો વિદ્યાર્થીઓ તમે અહીંયા ધ્યાનથી દેખો, આમાં જુદા જુદા મતોની વાત એવી છે. તો સર્વપ્રથમ મતને પણ જવા દઈએ કે પહેલાં તો આપણે દ્રશ્ય પ્રકાશ કીધું છે કોને? તો ચેપ્ટર નંબર 9નો મારો સર્વપ્રથમ વિડીયો દેખો ને, તો આપણે વાત કરી છે કે ભાઈ વિદ્યુત ચુંબકીય વર્ણપટ હોય જેમાં 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળા જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને આપણે દ્રશ્ય પ્રકાશ બોલીએ છીએ. એટલે જે વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ લેમ્બડા 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમના ગાળાની છે, બરાબર છે. એટલે આટલી રેન્જ ધરાવે છે. તો જે વિદ્યુત ચુંબકની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે છે તો તેવા વિદ્યુત ચુંબકીય તરંગને દ્રશ્ય પ્રકાશ કહે છે, બરાબર. આ વ્યાખ્યા તો આપણે ચેપ્ટર નંબર 9માં ડિટેલમાં ભણ્યા છે, છતાં પણ આપણે એકવાર દ્રશ્ય પ્રકાશ શું છે એની માહિતી આપી. હવે વાત કરીએ તો જુદા જુદા મતોમાં એક પહેલો મત આવે છે. ન્યૂટન નામના વૈજ્ઞાનિકે પોતાનો મત આપ્યો કે ભાઈ દ્રશ્ય પ્રકાશ માટે આ ઘટના આપણે બોલી શકાય છે, બરાબર. એટલે આ મતને આપણે ઓળખીએ છીએ ન્યૂટનનો કનવાદ. આ મતને ન્યૂટનનો કનવાદથી ઓળખવામાં આવે છે. અને આની અંદર જે ભૂલ ભરેલી માન્યતા હતી, અને તમે દેખશો પણ ખરા કે ભાઈ જે ન્યૂટનનો કનવાદ છે એ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ સાચો છે નહીં, બરાબર. તો હાઇગેન્સ એના કરતાં ઉલટું કહે છે કે ના, આ તો ખોટું છે, બરાબર, આવું નથી થતું. અને એમને પ્રેક્ટિકલથી પણ સાબિત કરીને પણ બતાવે છે. એટલે હાઇગેન્સનો તરંગવાદ. અને એટલા જ માટે આ ચેપ્ટરનું નામ છે તરંગ પ્રકાશશાસ્ત્ર, કારણ કે હાઇગેન્સની જે વાત છે એ સર્વમાન્ય રહેશે અને સાબિત પણ સાચી થાય છે. એટલે હાઇગેન્સનો તરંગવાદ. ઓકે, તો બે વૈજ્ઞાનિકના જુદા જુદા મતો શું હતા આપણે જાણીએ. તો વિદ્યાર્થીઓ, ન્યૂટનનું એવું કહેવું હતું કે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં એન્ટર થાય, બરાબર. હવે પહેલું માધ્યમ ધારો કે આ પાતળું માધ્યમ છે. પાતળું માધ્યમ એટલે ઇનડાયરેક્ટલી હવા બોલી શકીએ. અને પાતળા માધ્યમમાંથી જ્યારે પ્રકાશ ઘટ માધ્યમમાં એન્ટર થાય છે, બરાબર, તો આ આપાત કિરણ. અને જ્યારે ઘટ માધ્યમમાં એન્ટર થાય છે તો લંબની નજીક આવે છે. આ તો સર આમાં શું ખોટું કીધું ન્યૂટને? હા કે ના? તમે કહો સર આમાં શું ખોટું કીધું? પણ બેટા સાંભળતો ખરો. અહીંયા જ્યારે ઘટ માધ્યમમાં લંબની તરફ વાંકો વળે છે એ બરાબર છે, વાંકો વળે છે, પરંતુ
અહીંયા એની ઝડપ વધે છે એમ કે છે. બેટા સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પ્રકાશ ઘટ માધ્યમમાં એન્ટર થાય તો ઝડપ એની વધે કે ઘટે? સર્વને ખબર છે કે ઘટ માધ્યમમાં ડેફિનેટલી પ્રકાશની ઝડપ શું થવાની છે? ઘટવાની જ છે, ઘટવાની જ છે. તો ન્યૂટનનું એવું કહેવું હતું કે જ્યારે એ ઘટ માધ્યમમાં એન્ટર થાય છે ત્યારે વાંકો વળે છે અને પાછો લંબની તરફ જાય છે, એટલે લંબ તરફ વાંકો વળે છે. આ ખોટું નથી એનું, બરાબર, પરંતુ એવું કહે છે કે વાંકો તો વળે છે પણ સાથે સાથે ઝડપ વધે છે. તો આ એનું સ્ટેટમેન્ટ ખોટું છે. આ સ્ટેટમેન્ટ એનું વિદ્યાર્થીઓ કેવું છે? ખોટું છે. તો આ ન્યૂટનના કનવાદના નિયમથી ઓળખવામાં આવ્યો, બરાબર છે. ઓકે, હવે સાંભળો, એના પછી હાઇગેન્સે શું કીધું? તો હાઇગેન્સ ડેફિનેટલી એના કરતાં ઉલટું કહે છે કે જ્યારે કોઈ પ્રકાશનું જે કિરણ છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં એન્ટર થાય, એટલે કે એક્ઝામ્પલ તરીકે ભાઈ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમની અંદર જ્યારે એન્ટર થાય ત્યારે અહીંયા લંબની નજીક વાંકું તો વળશે, એવું તો બંને સાચું જ કહે છે કે લંબ તરફ, કયા તરફ? લંબ તરફ વાંકો વળે છે, બરાબર. પણ એનું એવું કેવું છે કે ઘટ માધ્યમમાં જે પ્રકાશની ઝડપ જે હશે ને, પ્રકાશની ઝડપ ઘટશે. તો આ વાત સાચી છે કે જ્યારે પ્રકાશ ઘટ માધ્યમમાં આવે છે તો પ્રકાશની ઝડપ ઘટશે, બરાબર. અને આ વાત એમને સાંભળજો, પ્રકાશ એવું કહે છે કે જ્યારે એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં કાં તો એ જે પોતાના માધ્યમમાં પસાર થતો હોય તો પ્રકાશ તરંગ સ્વરૂપે પ્રસરિત થાય છે. એટલા માટે હાઇગેન્સના આ વાદને તરંગવાદથી જાણવામાં આવે છે, તરંગવાદથી ઓળખવામાં આવે છે, બરાબર. અને ન્યૂટનના કણવાદમાં એવું કહે છે કે જે પ્રકાશ છે એ અત્યંત સૂક્ષ્મ કણોનો આપણે વિચારી લઈએ તો કણ માટેને આપાત કિરણ, પરાવર્તિત કિરણ એ બધા કન્સેપ્ટ બોલ્યા અને એ સાચા પણ છે. ખાલી એક નાની મિસ્ટેક એવી છે કે જ્યારે એ ઘટ માધ્યમમાં આવે છે ત્યારે એની ઝડપ વધે છે. ના વિદ્યાર્થીઓ, ઘટ માધ્યમમાં ઝડપ વધે નહીં, ઘટ માધ્યમમાં પ્રકાશ દાખલ થાય ને તો એની ઝડપ ઘટે. ઓકે, તો એટલા માટે ન્યૂટને કણવાદના મદદથી આ સમજાવ્યું. તો એટલા માટે ન્યૂટનનો કણવાદ અને આ જે નિયમ સમજાવવા માટે એને તરંગવાદનો ઉપયોગ કર્યો. એટલા માટે હાઇગેન્સનો તરંગવાદથી ઓળખવામાં આવે છે. સમજ પડી બધાને? ઓકે, હવે સર તરંગવાદ કેવી રીતે સમજાવ્યું? તો આપણી પાછળ ક્વેશ્ચન આવે જ છે, એક વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. હાઇગેન્સનો ગોળાકાર તરંગ અગ્રનો ક્વેશ્ચન આવશે, એ આજના લેક્ચરમાં જ આવશે. તો આપણે સમજીશું અને એ 2 માર્ક્સ 3 માર્ક્સમાં એક વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન પણ રહેતો હોય છે. ઓકે, ચાલો તો આપણે આગળ વધીએ. તો એક સામાન્ય એક સરસ મજાનો એક કન્સેપ્ટ મત આપણે જોયા ન્યૂટન અને હાઇગેન્સના, અને એ પણ યાદ રાખવાનું MCQમાં પણ પૂછાય કે ભાઈ હાઇગેન્સે ખાલી જગ્યા વાદ આપ્યો, કણવાદ આપ્યો કે તરંગવાદ આપ્યો? તો હાઇગેન્સનો તરંગવાદ. અને ન્યૂટનનો કયો વાદ? તો ન્યૂટનનો કણવાદ. તો આ MCQમાં ફિલિંગ ધ બ્લેન્કમાં આવું મૂકી શકે છે, તો એ પણ વિદ્યાર્થીઓ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીશું. ચાલો સર, હવે આ બધી વસ્તુ સર તમે બોલી ગયા પણ એક્ઝામમાં પૂછાય તો કેવી રીતે લખવાનું? તો એટલા માટે જો અત્યારે મેં તમારી સામે આખું પેજ સ્કેન કરેલું છે, એક સરસ મજાની નોટબુક છે, બરાબર. તો જે બોલ્યા છે એ જ લખેલું છે. તો તમે અત્યારે સ્ક્રીનશોટ કે હોલ્ડ કરીને આને તમે લખી શકો છો. હું ફટાફટ વાંચી પણ જોઉં છું કે ભાઈ જો વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળા વિસ્તારને દ્રશ્ય પ્રકાશ કહેવાય. ઓકે, હવે ન્યૂટન પ્રકાશ અંગેના મતો નીચે મુજબ છે. ન્યૂટનનો કણવાદ, તો કણવાદ નિયમ મુજબ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશ, તમને બધાને ખબર છે, કાં તો પરાવર્તન થશે, અપારદર્શક સપાટી હશે તો ચળકાટવાળા સપાટીથી અથડાય ને પાછો એ જ માધ્યમમાં પરાવર્તન થશે, અને પારદર્શક સપાટી હશે તો બીજા માધ્યમમાં એન્ટર થશે, એટલે કે વક્રીભૂત પામે છે. તો કણવાદ એવી આગાહી કરે છે કે જો પ્રકાશનું કિરણ વક્રીભવન થતાં લંબ તરફ વાંકું વળે છે, ખોટું તો નથી, વક્રીભવન થાય એટલે વાંકું તો વળવાનું જ છે, બરાબર, ને ઘટ માધ્યમમાં એન્ટર થશે એટલે લંબની નજીક જ આવવાનું છે, એ પણ ખોટું નથી, બરાબર. પરંતુ આ એનું સ્ટેટમેન્ટ કે ભાઈ એ એન્ટર થયું ઘટ માધ્યમની અંદર તો એની ઝડપ વધે છે. ના બેટા, ઘટ માધ્યમમાં ઝડપ ના વધે, ઘટ માધ્યમમાં ઝડપનો ઘટાડો થાય છે. આ કણવાદના આધારે પ્રકાશની ઝડપ પાતળા માધ્યમથી ઓછી, એટલે એનું એવું કેવું છે
કે આ કણવાદ આધારે પ્રકાશની જે ઝડપ છે ને પાતળા મધ્યમમાં ઓછી હોય. અરે ભાઈ એવું ઓછું હોય, પાતળા મધ્યમમાં ઉપરથી પ્રકાશની ઝડપ વધારે હોય. ચેપ્ટર નંબર 9માં પણ આપણે બોલ્યા છે. ઓકે, અને ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ વધારે હોય. તો આ ખોટું છે. ઓકે, આ ખોટું છે, એને સુધારે છે હાઇગેન્સ. તો આ વાદમાં પ્રકાશને અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો માનવામાં આવ્યો, એટલે જે આપણે શરૂઆતમાં બોલ્યા એટલા માટે જ અને ન્યૂટનનો કણવાદથી ઓળખવામાં આવે છે. અને પ્રકાશના કણવાદને ન્યૂટનનો કણવાદ માનવામાં આવે છે. એટલે આ પ્રકાશના કણવાદના નિયમને ન્યૂટનના નામથી ન્યૂટનનો કણવાદનો નિયમ માનવામાં આવે છે. અને હું તમને એ જ કહું છું કે MCQમાં આવે કે ન્યૂટનનો ખાલી જગ્યા વાદ, ન્યૂટને ખાલી જગ્યા વાદ આપ્યો. લો એકદમ સરળ MCQ, પણ આ સરળતાને જો NCERT ડિટેલમાં ન વાંચી હોય ને તો પ્રોબ્લેમ પડે. તો ન્યૂટને કણવાદ આપ્યો હતો. હવે આ જે ખોટું પડ્યું એ હાઇગેન્સભાઈ સમજાવે છે કે તરંગવાદમાં પરાવર્તન વક્રીભવનની ઘટના તો સમજાવી શકાય છે, સાથે સાથે અહીંયા આપણે દેખીશું પણ ખરા કે ધ્રુવીભવનની પણ ઘટના સમજાવાશે. જો વક્રીભવન દરમિયાન તરંગ લંબ તરફ વાંકું વળે તો બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી. એટલે સિમ્પલ છે, એવું જ કહે છે કે જ્યારે લંબ તરફ વાંકું વળે છે મતલબ ઘટ માધ્યમમાં એન્ટર થાય છે અને પ્રકાશની ઝડપ ઓછી છે, તો સાચી વાત છે. જે પ્રકાશના કણવાદ દ્વારા થયેલા અનુમાનની વિરુદ્ધ છે, એટલે આના કરતાં અહીંયા ઓપોઝિટ છે. આ તરંગવાદના આધારે પ્રકાશની ઝડપ પાતળા માધ્યમમાં વધુ, ને અત્યારે આ સાચી વાત છે કે ભાઈ પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ વધુ હોય અને ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટી જાય છે. બરાબર છે વિદ્યાર્થીઓ? એટલે ઇનડાયરેક્ટલી કમ્પેરિઝન કરે તો હવા અને પાણીમાં તો બેમાંથી પ્રકાશ કયા માધ્યમમાં વધારે ઝડપી આગળ વધી શકે, તો હવામાં પ્રકાશની ઝડપ વધુ હોય અને પાણીમાં પ્રકાશની ઝડપ ઓછી હોય, ઘટ માધ્યમમાં ઓછી હોય. અને અત્યારે આ જ થિયરી સાચી છે. ઓકે, અને તમે બધા સ્ક્રીનશોટ લીધું, 2 માર્કમાં પૂછાય તો તમારે આટલું લખવાનું રહેશે. બરાબર, જો લખવામાં થોડો ટાઈમ વધારે જાય એટલા માટે અત્યારે હું પહેલાં ક્વેશ્ચન તમને સમજાવી દઈશ અને પાછળ આવી રીતે પેજ શેર કરી દઈશ, તો તમે સ્ક્રીનશોટ કાં તો હોલ્ડ કરીને તમે લખી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ આપણે. હવે એક સરસ મજાનો કન્સેપ્ટ આપણે જોવા જઈ રહ્યા છે કે શાંત પાણીમાં નાના પથ્થરને પડતો મૂકવાના ઉદાહરણથી તરંગ અગ્રની સમજૂતી આપો અને તેના પ્રકાર જણાવો. હવે એક વસ્તુ તમને કહેવા માગું છું કે ભવિષ્યમાં એક સરસ મજાની હાઇગેન્સની તરંગ અગ્રની થિયરી આવશે. હું ક્વેશ્ચન ટાઇટલ પણ તમને બતાવી દઉં છું, એટલે એવું ન થાય કે શું આવવા જઈ રહ્યું છે. જો સાંભળો, હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને ગોળાકાર તરંગ અગ્ર સમજાવો. હવે પહેલાં તો હાઇગેન્સ શું કહેવા માગે છે, બધી વાત બરાબર છે. એક્ઝામ્પલ હું તમને એવું કહું કે ભાઈ મારે આ બોડી સ્ટ્રક્ચરની અંદરના ઇન્ટરનલનું એનું બધું કાર્ય પદ્ધતિને એને ડિટેલમાં ભણવું છે, તો પહેલાં સર્વપ્રથમ શું ભણાવવું પડે કે તમને બોડીના પાર્ટ્સ ઓળખતા આવડવું જોઈએ કે ભાઈ એને હાથ કહેવાય. તો પછી એવું બોલીએ કે ભાઈ હાથનું કામ આમ હોય, એને ડિટેલમાં આપણે એની અંદર આટલા હાડકાં હોય, આમ હોય. કહેવાનો મતલબ તમને હાથ શું છે એ ન ખબર હોય ને પછી આપણે ગમે તેટલી મોટી વાતો કરી લઈએ તો સમજ ન પડે. તો હાઇગેન્સના સિદ્ધાંતને સમજવા માટે પહેલાં તમને તરંગ અગ્ર શું છે એ સમજ પડવી જોઈએ. તો એના માટે એક સરસ મજાનું ઉદાહરણ દ્વારા આપણે સમજાઈશું કે ભાઈ શાંત પાણીમાં નાના પથ્થરને પડતો મૂકવામાં આવે છે તો તરંગ અગ્રની સમજૂતી આપો ને તેના પ્રકાર જણાવો. ચાલો બધા શાંતિથી સમજજો. અને આ તો તમે કદાચ નાનપણમાં કાં તો કોઈ જગ્યાએ ફરવા ગયા હોય ને કોઈ તળાવ હોય, બરાબર છે, તળાવ મોસ્ટ ઓફલી શાંત જ, એમાં પાણી શાંત જ હોય અને તમે પથ્થર લઈને તળાવમાં થ્રો પણ કરતા હો છો. તો થ્રો કરો છો તો શું જોવા મળે છે? તો તમે દેખતા હશો કે એક વર્તુળાકાર વલયો પેદા થાય છે, એક રિંગ પેદા થાય છે. યસ કે નો? તો થાય છે શું વિદ્યાર્થીઓ? દેખો એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે આ પાણી છે, સમજી લો આ શાંત પાણી છે, આ શાંત પાણી છે અને આ પાણીની અંદર ઉપરથી એક પથ્થરને ફેંકવામાં આવે છે. એટલે પથ્થર જે જગ્યાએ અહીંયા પડે છે, બરાબર છે, એટલે ડેફિનેટલી પથ્થર પાસે ગતિ ઉર્જા હશે. તો એ પોતાના ગતિ ઉર્જાના કારણે એ જે પોઈન્ટ ઉપર આઘાત કરે છે તો એના કણો એક પ્રકારનું એવું કહી શકાય કે કંપન કરવા મળે છે, દોલન કરવા મળે છે. હવે દોલન કરે એટલે એના કણ સાંભળજો એક વર્તુળાકાર, એટલે સમજો કે તમે બધા દેખ્યું છે એક આવો વર્તુળ વલય નીકળે છે, આવા વર્તુળાકાર વલય તમને જોવા મળે છે. હા કે ના? ચાલો, કેટલા વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશન કર્યું છે? બધાએ ઓબ્ઝર્વેશન કર્યું છે? આખી આમ રિંગ નીકળતું એવું ઓબ્ઝર્વ થાય છે, બરાબર. એટલે હવે આપણે જે જગ્યાએ પથ્થર ફેંક્યો એને આપણે કેન્દ્ર સમજી લઈએ.
એને આપણે શું સમજી લઈએ? કેન્દ્ર. હું થોડું કલર ચેન્જ કરીને પણ બતાવીશ. હવે એ કેન્દ્રમાં અત્યારે અને આપણે કેન્દ્ર, હવે એની અંદર આપણે સાંભળી લેજો કે એક વર્તુળાકાર આગળનો એક પથ, ચાલો આપણે બધા એવું સમજો ને કે આપણે સમયને હોલ્ડ કરી શકીએ છીએ, જે શક્ય નથી, પણ આપણે સ્ટોપ એવું બોલ્યા, આ સ્ટોપ બોલ્યા એટલે આપણે એવું જોયું કે અહીંયાથી આ પોઈન્ટ વર્તુળ છે એટલે ડેફિનેટલી બધી જ બાજુઓનું અંતર સમાન હશે કે નહીં હોય? હા કે ના? અને આ જે તમે પરિઘ દેખી રહ્યા છો, વર્તુળનો જે પરિઘ દેખી રહ્યા છો, શાંતિથી એક એક શબ્દ સાંભળજો. તરંગઅગ્ર શું છે એની વ્યાખ્યા આપવા જઈ રહ્યો છું. તો આ જે તરંગઅગ્ર છે, તો અહીંયાથી બધા જે કણો છે બરાબર, એ દોલન કરતાં 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 આગળ નીકળશે. હા કે ના? દોલન કરતાં 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 આગળ નીકળશે. અને હું દોરી રહ્યો છું એમાં તમે ધ્યાનથી દેખો, બધા જ કણો દોલન કરતાં કરતાં આગળ નીકળે છે. સમજ પડે છે? પણ આપણે ધારો કે એવું સમજી લો કે આ પરિઘ પર ચારે દિશામાં કણો પ્રસરી રહ્યા છે. આ પોઈન્ટ અહીંયાથી કણ અહીંયા તરફ આવ્યો, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ બધા કણોને તમે ઓબ્ઝર્વ કરો. આ બધા કણો તમને દેખાય છે? હા કે ના? આ બધા કણોનો જો તમે કડા જુઓ ને, કડા તફાવત, તો બધાનો કડા તફાવત શૂન્ય મળશે. શું મળશે? તફાવત શૂન્ય મળે છે. બરાબર, કડા તફાવત શૂન્ય મળે છે, મતલબ અનુઘટ અહીંયા પૂરું થાય છે તો બીજાનું પણ અનુપન ઘટ શું થાય છે? ત્યાં પૂરું થાય છે. સમજ પડે છે? યસ કે નો? તો હું કહેવા તમને એવું માગું છું કે જ્યારે પથ્થર ફેંક્યો તો એના કારણે બધા જ કણો, એટલે એ જે જગ્યા પર પથ્થર ફેંક્યો તો એ જે કણો, જે જગ્યા પથ્થરના નીચે રહેલા કણો હશે, એ ચારે દિશામાં પ્રસરવાનું ચાલુ કરે છે. એટલે ચારે દિશામાં પ્રસરવાનું ચાલુ કરે એટલે એક રિંગ પેદા થાય. પણ એમાં તમે ઓબ્ઝર્વેશન ધ્યાનથી દેખો તો ચારે દિશામાં સપોઝ 4 કણ નીકળે, બરાબર છે, તો પેલાનું પ્રથમનું શૃંગ ચાલતું તો બીજાનું પણ શૃંગ જ ચાલતું હોય, ત્રીજાનું પણ શૃંગ ચાલતું હોય, ચોથાનું પણ શૃંગ ચાલતું હોય. પછી એક સાથે પાછું બધાનું શું થાય? ઘટ થાય. પાછું એક સાથે શૃંગ થાય, પાછું એક સાથે ઘટ થાય. ખબર પડે છે? એટલે કોઈ એક ક્ષણ ધારો કે તમે સમય સ્ટોપ, ત્યાં સમયને અટકાવીને જુઓ તો તમે એ પોઈન્ટ, આ પોઈન્ટ અને આ પોઈન્ટ બંને વચ્ચે તમે ડિસ્ટન્સ, એટલે આ અંતર પણ માપશો ને, આ અંતર પણ માપશો ને વિદ્યાર્થીઓ, તો એક સમાન જ હશે. અને અહીંયા ઘટ પતવાયો છે ને તો ત્યાં પણ ઘટ પતવા જ આવ્યો છે. એટલે કડા તફાવત તમને કેવો જોવા મળે છે? શૂન્ય. ઓકે, તો આને તમે આ બધા બિંદુઓને એક કાલ્પનિક રેખા વડે શું કરી દેવામાં આવે? જોડવામાં આવે. તો વિદ્યાર્થીઓ એને જ કહેવામાં આવે છે તરંગ અગ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તરંગ અગ્ર. સમજ પડે છે? એને શું કહેવામાં આવે છે? તરંગ અગ્ર. બરાબર. એટલે કે એવું કહી શકાય કે ભાઈ જો એ જગ્યા પથ્થર પડ્યો એને આપણે વર્તુળનું કેન્દ્ર ધારી લઈએ અને આપણે આપેલા સમયગાળે બધા જ કણોનું અંતર માપવામાં આવે અને બધા જ કણોનો કડા તફાવત જોવામાં આવે તો અંતર સમાન છે અને બધા જ કણોનો કડા તફાવત શૂન્ય છે. તો એ બધા બિંદુને એક કાલ્પનિક રેખાથી જોડી દેવામાં આવે, એક કાલ્પનિક રેખાથી જોડી દેવામાં આવે તો એને જ બચ્ચા એને તરંગ અગ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તરંગ અગ્ર. સમજ પડી? યસ કે નો? ચાલો, તો આ તરંગ અગ્રથી ઓળખવામાં આવે. હવે સર અને લખવાનું કેવી રીતે? તો જો મસ્ત તારા માટે હું PDF લખીને જ બતાવું જ છું, કારણ કે જો આ લખવામાં ઘણો ટાઈમ વધી જાય અને વિડીયો પણ ખોટી સ્ટ્રેન્થ લાંબી થાય. તમે એને પુશ કરી એટલે સમજાવી દીધું છે, બોલ્યો છું એ જ લખેલું છે, પણ છતાં પણ કેવી રીતે લખવું? કારણ કે આ ચેપ્ટરમાં એક મોટો પ્રોબ્લેમ એ છે કે સમજણ પડી જાય છે સર, પણ લખતા નથી ફાવતું. તો એનું સોલ્યુશન આપણે અહીંયા લઈને આવી રહ્યા છે, આપેલું છે. જ્યારે આપણે શાંત જલસાગરમાં એક નાના પથ્થરને પડતો મૂકીએ ત્યારે પથ્થર પડવાના બિંદુ આગળથી પાણીની સપાટી પર ચારે દિશામાં તરંગ પેદા થાય છે. આપણે બોલ્યા, સમજાવ્યું? યસ કે નો? સપાટી પરનું દરેક બિંદુ સમય સાથે દોલન કરવાનું શરૂ કરી દેશે. હા. અને આથી કોઈ પણ સમયે સપાટી પર પથ્થર પડવાના બિંદુને આપણે જો કેન્દ્ર ગણી લઈએ તો ગણીને વર્તુળના વલયો તમને દેખાય છે. અને આવા એક વર્તુળનો પરિઘ આપણે કન્સિડર કરો, એક વર્તુળનો પરિઘ કન્સિડર કરી દો તમે, અને એ બધા જ બિંદુઓના તમે ઉદ્ગમથી અંતર દેખી લો. બરાબર. તો આ બધાના અંતર કેવા જોવા મળશે?
અંતર સરખા અંતરે હોવાને કારણે આ બધાના કડા, સપોઝ એક્ઝામ્પલ આનું ગર્ત છે તો પીલાનું પણ ગર્ત, પીલાનું પણ ગર્ત અને આનું પણ શું ચાલશે? ગર્ત જ ચાલશે. એટલે સમાન કડામાં હોય છે, દોલન કરે છે. તો આ બધા બિંદુઓને જે જોડતી રેખા છે, આ બધા બિંદુઓને જે જોડતી રેખા છે એને જ આપણે શેનાથી ઓળખીશું? તરંગ અગ્ર કહેવામાં આવે છે. તરંગ અગ્ર કહેવામાં આવે છે. ઓકે, તો આ કાલ્પનિક વક્રને જ તરંગ અગ્ર કહેવામાં આવે છે. આ તરંગ અગ્ર જે ઝડપથી, સાંભળજો, જે ઝડપથી બહારની તરફ આમ ગતિ કરે છે, વલય આમ જેમ બહાર નીકળે છે, એને તરંગ અગ્રની ઝડપથી ઓળખવામાં આવે છે. તરંગ અગ્રની ઝડપ. હવે સાંભળો, આવું આપણે વેવ પુલમાં, વોટર પાર્કમાં ગયા હોય ને તો વેવ પુલમાં જોયું પણ હોય, કાં તો તમે સમજી લો ને કે આ જે તરંગ આવે છે, આપણે દરિયા કિનારે જ્યારે નાહવા મતલબ ઊભા હોય, બરાબર છે, મોજા આવે છે દોલન કરતાં કરતાં, તો એમની પાસે પણ પોતાની ઉર્જા હોય છે, હા કે ના? હવે અહીંયા તરંગ અગ્ર તમને આ બતાવેલું છે, બરાબર. હવે લખે છે તરંગની ઉર્જા, એટલે તરંગ આમ આવે છે તો તરંગની ઉર્જા આ દિશામાં પ્રસરશે. તો કહેવા એવું માગે કે તરંગ અગ્ર અને તરંગ ઉર્જા એમસીક્યુમાં આવે એટલા માટે એક અગત્યતાનો પોઈન્ટ છે, એકબીજાને લંબ દિશામાં હોય છે. કેવા હોય છે? લંબ દિશામાં હોય છે. તરંગની ઉર્જા અને તરંગ એકબીજાને લંબ દિશામાં હોય છે. તરંગ અગ્રને લંબ અને તરંગની દિશાનું સૂચન કરતી રેખાને કિરણ કહેવામાં આવે છે. તરંગ અગ્રને લંબ અને તરંગની આ દિશા બતાવે છે ને, તો આ દિશાને તમે કિરણથી ઓળખી શકો છો. હવે જો તરંગ અગ્રમાં 3 પ્રકાર અહીંયા આપણે દોરી રહ્યા છે, જે ત્યાં વર્તુળાકાર તરંગ અગ્ર, હવે તે સિમ્પલ, એક બીજું પણ નળાકાર તરંગ અગ્ર. હવે જો સાંભળો, વર્તુળાકાર તરંગ અગ્ર અને સમતલ તરંગ અગ્રમાં ડિફરન્સ શું છે? તો સિમ્પલ છે કે જેમ આ રિંગ મોટી થતી જાય, હવે એનો આપણે એક નાનો કમ્પોનેન્ટ, ચાલો આમાં પણ હું તમને બતાવી દઉં કે એમાંનો એક નાનો ભાગ આપણે વિચારી લો. ચાલો, તો તમે આટલું વિચારો અને આ બધા ભાગોનો એક નાના નાના ટુકડા આમ વિચાર લો, તો આ બધા સમતલ તરંગ અગ્ર તરીકે વર્તશે. તો આ સમતલ તરંગ અગ્ર, અને એમાં પણ કન્સેપ્ટ તો આપણે છોડ્યો નથી કે ભાઈ આ તરંગ અગ્ર, સમતલ તરંગ અગ્ર અને આ તરંગની ઉર્જા અને આ જે સમતલ તરંગ અગ્ર છે હંમેશા એકબીજાને કેવા હોય છે? લંબ જ હોય છે. કેવા હોય છે? લંબ હોય છે. ઓકે, ચાલો સમજ પડી તમને બધાને? તો આગળ વધીએ અહીંયા. નેક્સ્ટ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ ક્વેશ્ચન 2 માર્ક્સ 3 માર્ક્સમાં ડિઝાઇન થઈ શકે એવો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. હાઇગેન્સ નામના વૈજ્ઞાનિક જે તરંગ અગ્ર વિશે સમજાવે છે, એટલા માટે ક્વેશ્ચનનું ટાઇટલ બોર્ડમાં આ રીતે પૂછાતું હોય છે કે હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને ગોળાકાર તરંગ અગ્ર માટે સમજાવો. હું શાંતિથી બધું જ બોલીશ, સમજજો બધા. હવે હાઇગેન્સનું એવું કેવું હતું કે સાંભળો, કે હવે જેમ કે આપણે પાણીના પથ્થરની વાત કરી, બરાબર, કે અહીંયાથી પથ્થરને આપણે ફેંક્યો એટલે એના કણો દોલિત થયા, તો એ કણો છે ને, સાંભળજો, એ બાજુવાળા કણોને પણ ધક્કો મારશે અને બાજુવાળા કણો ત્રીજાને પણ ધક્કો મારશે. સમજ પડે છે, હા કે ના? એટલે અહીંયા હાઇગેન્સ એવું કહે છે, ચાલો સમજજો અહીંયાથી, કે ભાઈ આ કેન્દ્ર O છે, અહીંયાથી એક અંતર આપણે ધારી લઈએ કે ભાઈ અંતર આટલું ધારી લીધું, અને અહીંયા એક તરંગ અગ્ર, એનું નામ આપી દઈએ F અને F1 નામ આપી દઈએ, બરાબર. અને અહીંયા આવેલા આપણે 3 કણો ધારી લઈએ કે ભાઈ એ કણનું નામ પણ અહીંયા લખી દઉં છું, A, B અને C, બરાબર. તો આ કેન્દ્ર O થી A નું અંતર, આ કેન્દ્ર O થી B નું અંતર, આ કેન્દ્ર O થી C નું અંતર, આ બધાનું અંતર સમાન હશે. અને અહીંયાનો આ બધા કણોનો જે કડા તફાવત હશે એ પણ શૂન્ય હશે. હવે હાઇગેન્સ આગળ વાત કરે છે કે આ જે તરંગ અગ્ર છે, બરાબર છે, આ તરંગ અગ્ર પોતાની અંદરથી સ્વતઃ, એટલે બીજાની હેલ્પ વગર, સ્વતઃ અને સ્વતંત્ર બીજા નવા વર્તુળાકાર તરંગ અગ્ર શું કરશે? પેદા કરશે, બરાબર. એટલે વર્તુળાકાર તરંગ અગ્ર પેદા કરશે એટલે કહેવા એવું માગે છે, સિમ્પલ છે ને, પથ્થર ફેંક્યો તો એ કણ બાજુવાળાને ગતિ કરાવશે, બાજુવાળો પહેલા કણને બીજાને ગતિ કરે, બીજા કણને ત્રીજાને ગતિ કરાય, તો બીજો કણે જાતે સ્વતઃ, એટલે જાતે અને સ્વતંત્ર, બીજા પર આધારિત નથી રહ્યો, તો એને ત્રીજાને પણ ગતિ કરાવી, અને આખા એના કારણે તમે બધા વર્તુળાકાર વલય તો દેખો જ છો, હા કે ના? તો અહીંયાથી ધારો કે સાંભળો, અને તમને એ પણ ખબર છે કે સમાન કડામાં, એટલે જેટલું અંતર ઉપર જશે એટલું જ અંતર આપણે નીચે પણ લેવું પડે. ધારો કે અંતર, હવે અંતરનું સૂત્ર x = v × t તો ખબર જ છે ને,
તો આ સમયગાળાને આપણે 0 સમજી લઈએ. t ઇઝ ઇક્વલ શું સમજી લઈએ? 0. બરાબર. હવે અહીંયાથી કાપેલું અંતર ધારો કે હું અત્યારે v1 ટાઉ નામ આપી દઉં, કાં તો v ટાઉ નામ આપી દઉં. શું નામ આપી દઉં? v ટાઉ નામ આપી દઉં. તો અહીંયાથી જેટલું અંતર તો નીચે સાથે સમાન કડામાં જાય છે, તો આ અંતર પણ સરખું ઉપર નીચે કપાશે. હા કે ના? બરાબર. અંતર સરખું એટલે અહીંયાથી હું એક ચાપ મારી દઉં તો એટલો ચાપ નીચે પણ વાગશે. સેમ હિયર બચ્ચા કે એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ સમાન કડામાં છે, તો અહીંયા પણ અંતર v ટાવ જ થવાનું ને. બરાબર. તો અહીંયાથી પણ એક v ટાવ જ થશે. આ અંતર પણ તમારું જો v ટાવ થાય તો આ અંતર પણ v ટાવ થાય. બરાબર. એટલે અંતર સરખું એટલે અહીંયા તમે ચાપ મારી દો અને ચાપ પર અહીંયા જે માર્યો ને આ બધા સ્પર્શકના પોઈન્ટો આપણે કનેક્ટ કરો એટલે તમને એક નવું ગૌણ તરંગ અગ્ર જોવા મળશે. એક નવું ગૌણ તરંગ અગ્ર જોવા મળશે. તો આને અનુક્રમે નામ એવી રીતે આપી દે કે G1 અને D1. ખબર પડે છે? D1. બરાબર. તો આ તમારું બની ગયું, આ ઉપરનું ના નીચેનું એ ગૌણ તરંગ અગ્ર બની ગયું. અને આ ગૌણ તરંગ અગ્રને બનાવ્યું કોને? તો કે ભાઈ F1 નામના ગૌણ જે પ્રાથમિક તરંગ અગ્ર હતું એને આ બે તરંગ અગ્ર બનાવ્યા. હવે આ જે ગૌણ તરંગ અગ્ર છે ને એ પણ સાંભળજો, એ સ્વતઃ અને સ્વતંત્ર બીજા પાછા બે તરંગ અગ્રની શું કરશે? રચના કરશે. બરાબર. આ તો પેલું પેઢી દર પેઢી જેવું છે. આ જે બાળક છે કાલે પપ્પા છે, કાલે દાદા છે, એટલે આગળ પેઢી ટુ પેઢી વધારતું જ રહેશે. બરાબર. તો કન્સેપ્ટ પણ અહીંયા એવું જ કેવું છે. બસ આ જ આપણું હાઇગેન્સનો તરંગ અગ્રવાદ છે. પરીક્ષામાં પૂછાય તો સર તમે થિયરી તો લખતા બોલતા જ આવ્યા છે, પણ સર આ બધું લખાણ તમારી લેંગ્વેજમાં જોવે છે, તો હું તમને બતાવી પણ દઉં છું. સાંભળજો. આ આકૃતિ પરીક્ષામાં દોરો, 2 માર્કમાં ક્વેશ્ચન આવે તો આકૃતિનો 1 માર્ક મળે, એના સ્ટેટમેન્ટનો અડધો માર્ક મળશે તમને, અને નીચે જેનું લખાણ લખશો એનો અડધો માર્ક, એટલે 2 માર્ક ને 3 માર્કમાં આવે તો પછી એના સ્ટેટમેન્ટનો 1 માર્ક, આકૃતિનો 1 માર્ક અને નીચેની જે સાબિતી એટલે જે વર્ણન જે થોડું લખીશું, આ જે દોર્યું એનું વર્ણન, રચના જેવું વર્ણન તો લખવું પડે ને, એનો 1 માર્ક કન્સિડર થતો હોય છે. ચાલો, તો સર્વપ્રથમ આકૃતિ તો તમને મેં જે રીતે દોરીને બતાવી બધાને સમજ પડી ગઈ ને? બરાબર. સિમ્પલ આકૃતિ હતી. અને જો સર એકવાર ફરીવાર ફટાફટ દોરીને બતાવો તો સારું. તો ચાલો હું બતાવી દઉં કે ભાઈ ચાલ આપણે એક કેન્દ્ર ધારી લઈએ. કેન્દ્રથી સમાન અંતરે એક પ્રાથમિક તરંગ અગ્ર કે જેનું નામ અત્યારે F1 અને F2 નામ આપી દીધું. હા કે ના? અહીંયા સમયની વેલ્યુ 0 લઈ લઈએ. હવે અહીંયા આ તરંગ અગ્ર પર આવેલા 3 બિંદુ વિચારી લઈએ. A, B અને શું નામ આપી દઈએ? C નામ આપી દે છે. બરાબર છે? A, B અને C નામ આપી દીધું. હવે આ તરંગ અગ્ર સ્વતઃ અને સ્વતંત્ર પોતાની રીતે બીજા 2 તરંગ અગ્ર શું કરશે? ને પેદા કરશે. એટલે સાંભળ, અને સમાન કડામાં હોય તો પણ કીધું ને, A, B અને C સમાન કડામાં હોય તો એ બંને દિશામાં પણ જે નવા તરંગ અગ્ર પેદા કરશે એ પણ સમાન કડામાં હશે. એટલે અંતર જેમ કે ઉપર v ટાવ જેટલું અંતર હોય તો નીચે પણ કાપેલું અંતર v ટાવ હોય. અહીંયા v ટાવ હોય તો અહીંયા પણ v ટાવ, અહીંયા v ટાવ હોય તો અહીંયા પણ વિદ્યાર્થીઓ v ટાવ જ હોય. બરાબર. એટલે અહીંયાથી આ તો ચાપ મારીને આપણે જોઈ શકીએ છીએ. ચાપ મારીને જોઈ લો. હા કે ના? ચાલો, તો v ટાવ જેટલું અંતર થઈ ગયું. હવે આ બધા પોઈન્ટને આપણે એક રેખા વડે જોઈન્ટ કરી દઈએ. બરાબર. તો આ આપણા વિદ્યાર્થીઓ બની ગયા ગૌણ તરંગ અગ્ર. અને અહીંયા સમયને તમે t કહી દો, ટાવ કહી દો, કંઈ વાંધો નથી. ઓકે. અને આ પોઈન્ટનું નામ a છે ને તો a ડેશ આપી દો, આનું નામ a ડબલ ડેશ, આ b છે તો b ડેશ આપી દો, b ડબલ ડેશ આપી દો, c છે તો c ડેશ આપી દો, આનું નામ c ડબલ ડેશ આપી દો. ડન. અને આ ગૌણ તરંગ અગ્ર G1, G2 અને બીજું ગૌણ તરંગ અગ્ર અહીંયા જે રીતે નામ છે D1, D2 આપી દેશો. આવડશે ને બધાને? ઓકે. ચાલો, આ રીતે તમારે આકૃતિ દોરવાની છે. હવે વર્ણનમાં આપણે વાંચીએ તો ધારો કે, હા સર પહેલાં સ્ટેટમેન્ટ, આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ, હવે આ તરંગ અગ્ર પરનો કણ A, B, A અને C દેખાય છે. એ કણ કાં તો તમે એને બિંદુ બોલો, એ સ્વતઃ અને સ્વતંત્ર એવા નવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે આજનો બાળક, મતલબ સાંભળો, એક ભવિષ્યમાં પણ કોઈને જન્મ તો આપવાનો ને? હા કે ના? એટલે આ દરેક કણ છે
એ સ્વતઃ અને સ્વતંત્ર એવા નવા ગૌણ તરંગોને પેદા કરશે એવું કેવું છે, અને એ પોતાનામાંથી ગોળાકાર તરંગ અગ્રનું ઉત્સર્જન કરે છે. આ સ્ટેટમેન્ટ જો 3 માર્કમાં ક્વેશ્ચન હોય તો 1 માર્ક માટે લખવો જ પડે. ઓકે, ચાલ પછી આકૃતિનો 1 માર્ક. હવે સિમ્પલ છે બેટા, જે રીતે તું એ દોર્યું એનું વર્ણન લખી દે. તો ધારો કે F1 અને F2 બરાબર t બરાબર કેટલો સમય છે, તો કે 0 સમય ગોળાકાર તરંગ અગ્રનો ભાગ દર્શાવે છે. ઓકે, હવે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ F1 F2 પરનું દરેક બિંદુ, એટલે બિંદુના નામ લખ્યા છે A, B અને C દેખાય છે, એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. નવા ગૌણ ઉદ્ગમો બનાવશે, ઉદ્ગમ તરીકે વર્તે છે. અને કાપેલું અંતર, અહીંથી કાપેલું અંતર વીટાવ છે બધી બાજુથી સરખું, તો વીટાવ હોય તો આગળની દિશામાં G1 G2 અને પાછળની દિશામાં D1 D2 નવા તરંગ અગ્રોનું ઉત્સર્જન કરે છે, નવા તરંગ અગ્રોનું ઉત્સર્જન કરે છે. અને તેમના પર આવેલા બિંદુઓ અનુક્રમે, હા, તો બીનું પરનું B ડેશ A ડેશ C ડેશ, B ડેશ A ડેશ C ડેશ ને તમે બીજા ઇનડાયરેક્ટલી અને કાલ્પનિક રેખાથી જોડો તો એક નવું તરંગ નવું ગૌણ બોલીશું તરંગ અગ્ર તરીકે ઓળખી શકીએ છીએ. તો એક આ 2 માર્ક્સનો એક સરસ મજાનો વેરી મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન હતો. ચાલો, આવડશે તમને. ઓકે સર, સરસ મજાની થિયરી રેડી થઈ ગઈ છે અમારી. હવે નેક્સ્ટ આગળ વધીએ. હવે પરીક્ષામાં ધ્યાન રાખવાનું, હવે ગોળાકાર તરંગ અગ્ર પૂછે તો ગોળાકાર તરંગ અગ્ર, અને સમતલ તરંગ અગ્ર પૂછે તો સમતલ તરંગ અગ્ર. તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગ અગ્ર અહીંયા હું થોડી જોડણી સુધારી દઈશ. બરાબર, આ ક્વેશ્ચન આવશે પણ પાછળ જોઈશું. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગ અગ્ર સમજાવો. ચાલો સમજાવી દઈએ છે. હવે સમજી લો, હમણાં આપણે સમતલ તરંગ અગ્ર જે રીતે દેખ્યું, ધારો કે આપણું એક તરંગ અગ્ર છે F1 અને F2, એમાંના આપણે 3 બિંદુઓ ધારી લઈએ. આ જ બધી જે બોલું છું ને એ જ વર્ણનમાં લખવાનું છે. એટલે ઘણા બાળકોને એક ફિઝિક્સમાં એક હોય છે, સર અમને શું સમજ પડી જાય છે સર, લખતા નથી. અરે બેટા, રટવાનું નથી. જે આકૃતિને તું શાંતિથી સમજી લઈશ ને, બરાબર, તો આરામથી તું એ વર્ણન લખી શકીશ. બુકનું ડિટ્ટો કોપી પેસ્ટ લખવું જરૂરી નથી, એ યાદ રાખજો, બરાબર. પણ હા, તમે જે લખો છો એનો મતલબ ચેન્જ ના થવો જોઈએ. અને રિવિઝન કરશો, 2-3 વાર સમજી લેશો તો એમાં કોઈ તકલીફ નથી પડવાની તમને. તો એક મનીષ સરે તરંગ અગ્ર ધારી લીધું, બરાબર, અને અત્યારે સમય t = 0 છે. ઓકે, હવે આપણે જે રીતે હાઇગેન્સ એવું કહે છે કે ભાઈ તરંગ અગ્ર પરના દરેક કણ કાં તો બિંદુ એ સ્વતઃ અને સ્વતંત્ર એવા નવા તરંગોનું ઉત્સર્જન કરે છે. એટલે ધારો કે અહીંયાથી વીટાવ જેટલા અંતરે આપણે વિચારીએ, બરાબર છે, તો તમને ખબર છે કે સમાન કડામાં જ ચાલવાના છે, કડા તફાત 0 હશે, તો સમાન આ બધાના અંતર જોઈ લીધા, બરાબર. તો આ એક નવા તરંગ અગ્રનું શું કરશે, બનાવશે. એટલે આ બધાને જોઈન્ટ મારીએ તો આ આપણું બની જશે G1 અને G2. તો મતલબ અને એક નવા ગૌણ તરંગ અગ્રની રચના કરી, એટલે B ડેશ અને લખી દઈએ A ડેશ અને લખી દઈએ C ડેશ, અને આ t બરાબર કેટલો ટાઈમ થશે, ટાઉ જેટલો સમય લખી દઈએ છે. ઓકે, હા કે ના. તો આ જે પ્રાથમિક તરંગ અગ્ર હતું એને ગૌણ તરંગ અગ્ર બનાવ્યું. હવે આ ગૌણ તરંગ અગ્ર બીજાને પેદા કરે, બરાબર છે, તો આ પછી પ્રાથમિક તરીકે વર્તે. કોના તરીકે વર્તે? પ્રાથમિક તરીકે વર્તે, બરાબર. તો 2 માર્ક્સ 3 માર્કમાં ક્વેશ્ચન આવે, બોર્ડમાં આવી પણ ગયેલો છે. તો સર કેટલું લખવાનું અમારે? તો જો સર્વપ્રથમ તો હાઇગેન્સનો સિદ્ધાંત લખવાનો ફરી એકવાર. એટલે જે રીતે ફરી એકવાર વાંચું છું કે કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ, જેમ કે અત્યારે F1 F2 આપણે તરંગ અગ્ર ધારી લીધા, તો એનો કણ A, B અને C એ પોતાની મેળે સ્વતઃ અને સ્વતંત્ર એવા નવા તરંગ અગ્ર શું કરશે, પેદા કરશે. એટલે ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે છે અને પોતાનામાંથી સમતલ ગૌણ તરંગનું ઉત્સર્જન કરે છે. હવે જો સાંભળે, હજુ જો તરંગ અગ્ર ન સમજ પડે ને તો વિડીયો રિવાઇન્ડ કર અને પેલું શાંત જળાસાગરમાં જે તરંગ અગ્ર, જે પેલા ગોળાકાર વલય હતા ને એને જ આપણે તરંગ અગ્ર કીધા છે, તો એ પાછો રીટ્વીટ કર અને સમજ. ઓકે, એટલા માટે મેં તમને સમજાવ્યું કે તરંગ અગ્રનો મતલબ પહેલાં સર્વપ્રથમ ખબર હોવી જોઈએ. હવે બસ પતી ગઈ સ્ટેટમેન્ટ, આકૃતિ દોરતા આવડી ગઈ, સો ઇઝી આકૃતિ. હવે એની આગળ વધો તો થોડું આકૃતિનું વર્ણન.
તો આકૃતિમાં જમણી બાજુ પ્રસરતા સમતલ તરંગગ્રહ માટે ચાલો તો જમણી તરફ વધે છે તો શરૂઆતમાં t બરાબર 0 સમયે સમતલ તરંગગ્રહ તમને દેખાય છે F1 અને F2 આપેલું છે અને એના બધા કણો A, B અને C બરાબર સમાન કડામાં પણ છે, એ પણ દેખી શકો છો. અને આ બધા જે હાઇગેન્સનો નિયમ કહે છે ને એ રીતે સ્વતંત્ર અને સ્વતઃ એવા ગૌણ બિંદુવત ઉદ્ગમ, હું પણ કોઈને જન્મ આપીશ એટલે ઉદ્ગમ તરીકે વર્તે છે. અને વીટાવ જેટલા અંતરે તમે વિચારો તો એ ત્રિજ્યાના નવા ગૌણ તરંગગ્રહ, એક નવું ગૌણ તરંગગ્રહ શું બનાવી દીધું? G1 અને G2 બનાવી દેશે. ઓકે, ચાલો તો વિદ્યાર્થીઓ આ પણ એક સરસ મજાનો 2 માર્કનો ક્વેશ્ચન પતી ગયો. તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, 2 માર્ક્સમાં તમારે આટલું લખવાનું રહેશે. બોર્ડમાં પૂછાયેલો પણ ક્વેશ્ચન છે. ચાલો હવે નેક્સ્ટ થિયરી જોતા પહેલા ચાલો તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યાં સુધી પાણી પી લઈએ, પછી આપણે નવો કન્ટેન્ટ આગળ વધારીશું. આપણે હાઇગેન્સનો સિદ્ધાંત ભણ્યા. હવે હાઇગેન્સના સિદ્ધાંતની એક મર્યાદા પણ છે. મર્યાદા શું છે હું તમને એક પ્રેક્ટિકલી પણ ખબર પડે કે જ્યારે તમે છે ને પાણીમાં પથ્થર ફેંકો છો ને, બરાબર, એટલે હાઇગેન્સે એવું કીધું કે ભાઈ આવી રીતે તરંગગ્રહ પેદા થાય છે, બરાબર. પણ તમે વિચારો કે આ કણ છે ને, એમ તો સિદ્ધાંત મુજબ શું કે જેટલું ગૌણ તરંગગ્રહ પેદા કરે એટલે અહીંયાથી જે પેદા કરે એટલું જ અંતર પાછળની બાજુ પણ પેદા કરે છે, હા કે ના? એક્ઝામ્પલ કે આ કણ હોય તો જેટલું આગળની બાજુ બીજું એક ગૌણ તરંગગ્રહ બનાવે એટલું પાછળની બાજુ પણ બનાવે, હા કે ના? પણ આપણાને તો જ્યારે પથ્થર ફેંકીએ છીએ તો ફક્ત એ વલયો જે હોય છે આગળની દિશામાં દેખાય છે, પાછળની. સિદ્ધાંત મુજબ તો આ જે તરંગગ્રહ, જેમ કે અહીંયા આપણે દેખ્યું કે જે ગોળાકાર તરંગગ્રહ દેખ્યું, બરાબર, કે આ કણ એક નવો ગૌણ તરંગગ્રહ આગળની દિશામાં બનાવે છે તો પાછળની દિશામાં પણ બનાવે જ છે, હા કે ના? તો આપણે રિયલ લાઈફમાં તો દેખીએ છીએ તો આપણાને તો ખાલી આગળની દિશામાં આમ જે વલય પેદા થાય છે તો ફક્ત આગળની દિશામાં જ જોવા મળે છે, પાછળની દિશામાં શા માટે જોવા નથી મળતા? તો એક સરસ મજાનો 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. અને ખરેખર જો બોર્ડમાં આવા જ ક્વેશ્ચન પૂછવા જોઈએ. એનું રીઝન છે કે છોકરો કેટલું સમજ્યો છે ને એનું પણ અહીંયા જજમેન્ટ આવી જાય. તો હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા લખો ને તેની સમજૂતી આપો. તો હાઇગેન્સે જોયું કે ભાઈ જો મારો સિદ્ધાંત મુજબ તો આવી વાત થાય છે, પણ આપણે રિયલ લાઈફમાં જોઈએ તો ફક્ત આગળની દિશામાં જ તમને તરંગગ્રહ જોવા મળે છે. ને અહીંયા વાત પ્રકાશની વાત થાય છે. અને જો યાદ રાખજો કે જે રીતે પાણીની અંદર જે રીતે તરંગનું વહન, એટલે પાણી જે છે તરંગ સ્વરૂપે આગળ વહે છે, તો સેમ ઘટના આપણે પ્રકાશ માટે પણ વિચારી શકીએ કે ભાઈ પ્રકાશનું પણ જ્યારે મધ્યમમાં વહન પ્રસરણ થતું હશે તો પણ એ રીતે જ થતું હશે પાણીમાં જે રીતે થાય છે. એટલે ઇનડાયરેક્ટલી આપણે તરંગ, પાણીના તરંગ બોલો કે હવાના એટલે પ્રકાશના તરંગ બોલીએ તો બંનેવનું પ્રસરણ સમાન રીતે થાય છે. એટલે તમે એવું ન વિચારતા કે ભાઈ સર પેલામાં એક્ઝામ્પલ પાણીનું હતું જ્યારે અહીંયા તો આપણે પ્રકાશશાસ્ત્ર ભણીએ છીએ, પણ જે રીતે પાણીમાં તરંગનું પ્રસરણ થાય છે, પ્રકાશનું પણ પ્રસરણ મધ્યમાં તે રીતે જ થાય છે એવું આપણે સમજી શકીએ છીએ. ઓકે, અને એ જ રીતે થાય છે. હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા લખો. તો હાઇગેન્સ સાબિત નથી કરી શકતો, ખાલી એ કહી દેશે કે ભાઈ જો આગળની બાજુ પ્રકાશની તીવ્રતા મળે છે, એટલે એટલા માટે જ આપણે નવું તરંગગ્રહ આગળ દેખાય છે ને, એટલે તીવ્રતા મહત્તમ મળે છે, બરાબર. અને પાછળના તરંગગ્રહ એટલે આગળની બાજુના તરંગગ્રહ ની પ્રકાશની તીવ્રતા મહત્તમ અને પાછળની બાજુના તરંગગ્રહની પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે છે. પણ એને ગાણિતીય રીતે સાબિત કરી શકતા નથી, બરાબર છે. એવું હાઇગેન્સે ગાણિતીય રીતે સાબિત કરીને ન બતાવી શક્યા, એટલા માટે હાઇગેન્સની મર્યાદા આવી ગઈ. પણ કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે અને સાબિત કરીને બતાવ્યું કે જે પ્રકાશની તીવ્રતા હોય ને, પ્રકાશની તીવ્રતા
એ cos સ્ક્વેર થીટા બાય 2 શું બોલ્યા સર? cos સ્ક્વેર થીટા બાય 2 બરાબર એ સૂત્રની મદદથી એમને સાબિત કરીને બતાવ્યું કે cos સ્ક્વેર થીટા બાય 2 ની મદદથી આપણે સાબિત કરી શકીએ છીએ. એટલે હું અહીંયા કેવી રીતે લખાણ લખવું એ પણ તમને સાથે સાથે બતાવી દઉં. તો હાઇગેન્સની મર્યાદા પૂછે તો શું લખવાનું? તો કે ભાઈ હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર તરંગ અગ્ર પરના બધા જ કણો સ્વતઃ અને સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે, ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે છે અને તેમાંથી નાના નવા ગૌણ તરંગ અગ્રોનું ઉત્સર્જન કરે છે. આવા ગૌણ નાના તરંગોની આગળની દિશાનો કંપ વિસ્તાર, યસ બોલી તો દીધું, સાબિત ના કરી શક્યા, કંપ વિસ્તાર મહત્તમ અને પાછળની દિશાનો કંપ વિસ્તાર કેવો હોય છે? 0. ઓકે, ચાલો તો સમજ પડે છે. તમારે પહેલાં તો આ લખવાનું, આ એની મર્યાદા થઈ ગઈ. હવે આ મર્યાદાને ઉકેલે છે ગાણિતીય રીતે કોણ? તો ભાઈ કિર્ચોફ નામના વૈજ્ઞાનિક. જો હું અહીંયા પણ સાબિત કરીને તમને બતાવીશ. તો પાછળની દિશામાં તરંગ કેમ પ્રસરતા નથી તે સમજાવી શક્યા નહીં હાઇગેન્સ નામના વૈજ્ઞાનિક, એ સમજાવી ન શક્યા. તે હાઇગેન્સની મર્યાદામાં આવે છે. હવે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે ભાઈ ગૌણ તરંગ અગ્રની જે તીવ્રતા છે બરાબર એ કયા સૂત્ર મુજબ કામ કરે છે? cos સ્ક્વેર થીટા બાય 2 પદના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા cos સ્ક્વેર થીટા બાય 2 ના સમપ્રમાણમાં હોય છે. ચાલો હવે આગળની બાજુ જ્યારે સમજ તું જ મને કે ને ખૂણો કેટલો લેવાનો, જેમ કે આ F1 F2 આપણું પ્રાથમિક છે બરાબર, એમાંથી એક નવું ગૌણ તરંગ અગ્ર અહીંયાથી એવું સમજ કે આ કણ છે એ અને એને A ડેશ અને આ B ડેશ. ચાલો એટલે ઉપરની દિશામાં પ્રસરણ થયું, પાછળની બાજુએ પ્રસરણ થયું, હા કે ના? તો આ બાજુ આપણે સમજીએ તો આ બાજુ ઉપરની દિશામાં પ્રસરણ, તો પ્રસરણની દિશા આ બાજુ અને તરંગ અગ્રની પણ દિશા એ બાજુ છે. એટલે અહીંયા થીટા બરાબર કેટલા લખાય? 0 લખાશે, હા કે ના? અને આના કરતાં આખું ઉલટું થઈ ગયું. અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા લખશો તમે? 180 ડિગ્રી લખશો. એટલે આગળની બાજુએ થીટા તમારો 0 છે, જ્યારે પાછળની બાજુએ થીટા કેટલો છે? 180. તો આ સૂત્રની અંદર cos સ્ક્વેર થીટા બાય 2 એનું તમને ત્રિકોણમિતીય સૂત્ર તો આવડે જ છે કે બેની જગ્યાએ શું લખાય? 1 પ્લસ cos 2 થીટા બાય 2. cos સ્ક્વેર થીટા બાય 2 ની જગ્યાએ 1 પ્લસ cos 2 થીટા બાય 2. થીટાની વેલ્યુ વિદ્યાર્થીઓ કેટલી છે? 0. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ 0 મૂકી દો તો અહીંયા 2 તો પેલા કેન્સલ થશે. એટલે cos 0 ની વેલ્યુ કેટલી? 1 અને આગળનો 1 એટલે 1 પ્લસ 1 કેટલા? 2 થશે. 1 પ્લસ 1 કેટલા થઈ ગયા? 2. એટલે અહીંયા કંપ વિસ્તાર તમને મહત્તમ મળ્યો. આ પાછળની બાજુ જ્યારે અહીંયા તમે 2 તો કેન્સલ થઈ જશે. થીટાની વેલ્યુ 180 મૂકો તો cos 180 ની વેલ્યુ બધાને ખબર છે -1. એટલે 1 પ્લસ માઇનસ માઇનસ એટલે 1 - 1 ફાઇનલી શું થઈ જશે? 0. એટલે પાછળની બાજુનો જે કંપ વિસ્તાર છે 0 મળે છે. એટલે કિર્ચોફે આ સૂત્રની મદદથી cos સ્ક્વેર થીટા બાય 2 અને આનું સાદું રૂપ તમે એટલે ત્રિકોણમિતિ મુજબ આવી રીતે પણ લખાય 1 પ્લસ cos 2 થીટા બાય 2 બરાબર. તો આ સૂત્ર પરથી તમે શા માટે આગળનો કંપ વિસ્તાર મહત્તમ, પાછળનો શા માટે 0, તો એ સાબિત કરી શકો છો. તો આ આપણો ક્વેશ્ચન હતો હાઇગેન્સની મર્યાદાઓ. બધાને સમજ પડી હશે, બરાબર છે? ચાલો તો તમારે જ્યારે 2 માર્કમાં પૂછાય છે તો આ થિયરી અને આટલું લખવું પડે તો તમને હાઇગેન્સની મર્યાદામાં પરીક્ષામાં બોર્ડની એક્ઝામમાં 2 માર્ક પૂરા મળે અને MCQમાં પણ જો કંઈ પૂછે તો તમે લખી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છે. સરસ મજાનો ક્વેશ્ચન આવી રહ્યો છે કે ભાઈ હવે મધ્યમમાં જે પ્રકાશનું વહન થાય છે એ તરંગ સ્વરૂપે થાય છે, અને તરંગ સ્વરૂપ પણ ખરું પણ તરંગ અગ્ર સ્વરૂપે આગળ વધે છે. ઓકે, ચાલો તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આપાત થતા સમતલ તરંગનું વક્રીભવન સમજાવો. પણ અહીંયા પરીક્ષાની અંદર તમારે બધાએ ધ્યાન રાખવાનું રહેશે, પાતળામાંથી ઘટ પણ છે અને એના નેક્સ્ટ ક્વેશ્ચન છે ને વિદ્યાર્થીઓ ઘટમાંથી પાતળું પણ છે. એટલે તમારે ધ્યાન રાખવાનું રહેશે. અને અહીંયાથી હું બધી જ થિયરી તમને, કારણ કે ડેરિવેશન ટાઈપનું છે એટલે હું બધું જ અહીંયા સાબિત કરીને બતાવીશ ને બધું જ લખીને બતાવીશ. ચાલો બધા બોર્ડ પર જોવાનું ચાલુ કરો. તો અહીંયા પાતળું માધ્યમમાંથી ઘટ માધ્યમ એટલે અત્યારે આપણે એવું સમજી લો કે અત્યારે એક કાચની છે ને એક સ્લેબ લઈ લઈએ. એટલે આ થઈ ગયું તમારું કોઈ માધ્યમ થઈ ગયું
ઘટ માધ્યમ થઈ ગયું અને આ માધ્યમ તમારું કયું થઈ ગયું? પાતળું માધ્યમ. ચાલો આટલું ખબર પડે છે બધાને? આ ઘટ માધ્યમ અને આ પાતળું માધ્યમ. હવે પ્રકાશ કઈ સ્વરૂપે એન્ટર થાય છે? તો કે ભાઈ સમતલ તરંગગ્ર. હવે સમજી લો કે પ્રકાશ છે, સમતલ તરંગગ્ર એટલે અત્યારે આપણે આવી રીતે ત્રાસું, પણ અહીંયા આખું સમતલ તરંગગ્ર આમ વિચારી શકીએ છીએ. તો એક સમતલ તરંગગ્ર હવે તે ઇન્ક્લાઇન્ડ આવી રહ્યું છે, ત્રાસું આવી રહ્યું છે, બરાબર? હા, પણ તમે અહીંયાથી આમ સ્લીટ મૂકો તો આ રીતે આગળ વધી રહ્યું છે. તો આપણે એ ડેશ અને આ એ કહી દઈએ. હવે એવું સમજો કે આ સમતલ તરંગગ્રમાંનો એ ડેશ એ આ સમતલ તરંગગ્ર જે આમ આવી રહ્યો છે એમાંની આ સાઈડનો જે બિંદુ છે એ તો અત્યારે ઘટ માધ્યમમાં, એટલે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ તો પહોંચી ગયો. પણ આ સમતલ તરંગગ્રમાં તો બધા જ કણો એકબીજાના સમાન અંતર અને સમાન કડામાં હોય. તો પેલો આ લાઈન દેખાય છે એનો કણ ક્યાં પહોંચ્યો છે? તો આપણે સિમ્પલ છે, આમ દોરીએ તો અહીંયાથી દોરીએ તો અત્યારે આ અહીંયા પહોંચ્યો છે, હાથ આમ જ કરવાનો છે. જો તો એ અહીંયા પહોંચ્યો તો પેલો પોઈન્ટ અહીંયા પહોંચ્યો તો આ પોઈન્ટને બી આપી દઈએ. એટલે એવું બોલી શકાય કે ભાઈ સમતલ તરંગગ્ર ત્રાસું આવે છે તો અહીંયા એ પહોંચે છે તો હજુ પેલો બાજુવાળી લાઈનનો કણ હજુ બી અહીંયા જ છે, બરાબર? તો પહેલા ઘટ મધ્યમમાં એન્ટર કોણ થશે? પહેલા ઘટ મધ્યમમાં એ બિંદુનો કણ એન્ટર થઈ જશે. હવે જો આપણે અહીંયા એક આપાત કિરણની વિચારણા કરીએ તો અત્યારે લંબ દોરી શકો. તો આપાત કિરણને લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ આઈ બોલાશે? હા કે ના? તો સર્વપ્રથમ તો ડેફિનેટલી તમને ખબર છે કે જ્યારે આપાત કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એન્ટર થાય એટલે ઘટ માધ્યમમાં ઘન, એટલે હવે તે યાદ રાખવાની ટેકનિક આપી છે મેં તમને, યાદ કરો 9મા ચેપ્ટરમાં. ઘન એટલે જ્યારે ઘટ માધ્યમમાં એન્ટર થાય એટલે લંબની કેવું આવે? નજીક આવે, બરાબર? એટલે લંબની નજીક આવશે એટલે આ રીતે દોરાય અને આ વક્રીભૂત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવશે વક્રીભૂત કોણ આર. હા કે ના? એટલે એનો કણ તો અંદર, હા એનો કણ તો અંદર એન્ટર થઈ ગયો, પણ હજુ તો પેલો બી વાળો તો હજુ તો ધીમે ધીમે પહોંચે છે. હવે પ્રશ્ન પૂછે કે ભાઈ બીનો કણ એટલે આ લાઈનનો કણ જો અહીંયા જ્યારે ઘટ મધ્યમમાં એન્ટર થવાનું શરૂઆત કરે તો પેલો ક્યાં પહોંચે? તો લાઈન તો આપણે આમ જ દોરવાની ને. તો આ રીતે વિચારી શકાય. હા કે ના? અને જો તમે સમતલ તરંગગ્રના કન્સેપ્ટથી દેખો તો તમે આ બધા અહીંયાથી ચાપ મારો અને ચાપનો જે જગ્યાએ સ્પર્શક દોરો, બરાબર છે? તો ત્યાં પણ તમને મળી જશે એક સમતલ તરંગગ્ર. એટલે અને આપણે બોલીશું હા આપાત તરંગગ્ર અને આપણે વિદ્યાર્થી બોલીશું ઘટ માધ્યમમાં એન્ટર થયો વક્રીભૂત તરંગ અગ્ર. બધાને સમજ પડી કે ના પડી? હા સર, સમજ પડી ગઈ છે. અને આ પોઈન્ટને હવે આપણે નામ આપી દઈએ, સી નામ આપી દઈએ, બરાબર? અને અહીંયા એક નામ આપી દો, ડી નામ આપી દો. હવે અહીંયા હું જે ખૂણાની ઓળખ બતાવું છું ને બધા ધ્યાનથી દેખજો. તો ખૂણાની ઓળખમાં આ તો 90 ડિગ્રી થઈ ગયું. હવે આપાત કોણ અહીંયા આઈ હોય ને તો તમે ત્રિકોણમિતિના નિયમથી દેખો ને તો આ પણ તમારો આઈ જ થાય. અને અહીંયા વક્રીભૂત કોણ આર હોય ને તો આ પણ તમારો વક્રીભૂત કોણ આર જ બને, બરાબર? ઓકે, તો આ પણ તમારો વક્રીભૂત કોણ શું બને? આર જ બનશે. તો આપણી આકૃતિ અહીંયા રેડી થઈ ગઈ છે. બહુ સિમ્પલ હતું કે ભાઈ સમતલ તરંગગ્ર પહેલાં પાતળા મધ્યમમાં હતો તો આ એ કણ જલ્દીથી ઘટ મધ્યમમાં એન્ટર થાય છે. પછી જ્યારે પેલો બી વાળો અહીંયા એન્ટર થાય છે તો ઓલરેડી એ આટલો ટ્રાવેલ કરી ચૂક્યો છે. ઓકે, ચાલો આવડશે ને બધાને દોડતા? હા, હવે પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ v1 હોય અને ઘટ માધ્યમમાં પ્રકાશ એન્ટર થશે એટલે એના વેગને v2 કહીએ તો ડેફિનેટલી સ્વાભાવિક વસ્તુ છે કે v1 ની વેલ્યુ વધારે હશે v2 કરતાં, કારણ કે પ્રકાશનો વેગ હંમેશા પાતળા માધ્યમમાં કેવો હોય છે? વધારે હોય છે. સમજ પડીને બધાને? ઓકે, હવે ચાલો આપણે અહીંયા હવે ડેરિવેશન બતાવીએ. તો સર્વપ્રથમ આ જેટલી પણ આકૃતિ દોરી એનું સર્વપ્રથમ આપણે અહીંયા વર્ણન લખવાનું હોય. આ જે આપણે દોર્યું છે, બરાબર છે? હું જે ઘરનો બોલું છું આકૃતિ દોરતા દોરતા એ જ વસ્તુને આપણે વર્ણનમાં લખવાનું. આમાં કોઈ બુકનું રટ્ટો મારવાની જરૂર નથી, એ ખાસ યાદ રાખવાનું. કશું આપણે રટ્ટો મારવાની જરૂર નથી, જે દોર્યું છે ને એ જ લખ બેટા, બરાબર? ચાલ હવે હું ડેરિવેશન અહીંયા બતાવું છું, શાંતિથી જોજો બધા. હા, v1 ની વેલ્યુ મોટી હશે v2 કરતાં. હવે તમને બધાને અહીંયા ત્રિકોણ દેખાય છે, એક ત્રિકોણ ADC અને એક ત્રિકોણ ABC દેખાય છે બધાને? ઓકે, હવે એની અંદર હું અહીંયા જે લખવા જઈ રહ્યો છું, ચાલ આ કર્ણ બોલાય
આ બંનેનો કર્ણ કોમન જ છે. કર્ણ જેની પણ સાથે ખૂણો બનાવે, આ પરીક્ષામાં બધું લખવાની જરૂર નથી, આ જે હવે લખી રહ્યો છું પણ આ તો અહીંયા બાજુમાં સમજ પડે એટલા માટે તને. આ પાસેની બાજુ અને સામેની બાજુ. હવે જો સાંભળ, આ કણ અહીંયાથી અહીંયા જેટલું અંતર કાપેલ, અંતરનું સૂત્ર v/t બોલાય, x = vt. તો અહીંયા હવામાં તો પાતળા માધ્યમમાં તો વેગ v1 છે અને સમય લીધેલો v1 ટાવકો. અને જ્યારે ઘટ માધ્યમમાં એન્ટર થાય છે તો આટલા અંતરને હું v2 ટાવ કહી દઉં. a થી d જેટલું અંતર કાપવા માટેનો સમય કેટલો લેશે? તો કે v2 ટાવ જેટલો. ઓકે, તો આ પણ નામ નિર્દેશનમાં આપણે એડ કરી દઈએ છીએ. તો આ કર્ણ જેની પણ સાથે ખૂણો બનાવે, પાસેની બાજુ અને આ બાજુ સામેની બાજુ. સેમ યર આ કર્ણ, આ પાસેની બાજુ અને આ તમારી બાજુ થઈ ગઈ સામેની બાજુ. ઓકે, ચાલ હવે અહીંયા બે ત્રિકોણના પહેલાં નામ લખી દે કે ભાઈ ત્રિકોણ ABC અને નીચેનું ત્રિકોણ જેનું નામ છે ત્રિકોણ ACD માટે. બરાબર, ACD માટે પહેલાં આપણે સાઇન આઈનું સૂત્ર લખીએ. તો સાઇન થીટાનું સૂત્ર બધાને ખબર છે કે ભાઈ સામેની બાજુના છેદમાં કર્ણ લખાશે. બરાબર, તો સામેની બાજુના છેદમાં કર્ણ એટલે BCના છેદમાં તમારું નામ લખાશે, અહીંયા નામ લખાશે AC. આ BCની વેલ્યુ લખો તો BCની વેલ્યુ કેટલી છે? v1 ટાવ. એના છેદમાં કર્ણની, હા કર્ણ કોમન જ છે ને, એટલે કર્ણ એઝ ઇટ ઇઝ રહેવા દો, એનું કોઈ નામ નથી AC. આ BC તો આટલું તો આટલું અંતર કાપવા માટે અંતરનું સૂત્ર બધાને ખબર છે ને, x = શું લખાય? vt. તો આ માધ્યમમાં વેગ કેટલો છે? v1 છે અને સમયને આપણે ટાવ કહી દીધું છે. ઓકે, ચાલ તો આ સમીકરણ નંબર 1 થઈ ગયું આપણું. ઓકે, ચાલો હવે નીચેનું આપણે વક્રીભૂત માટે લખીએ તો sin r = શું લખાય? તો ફરી એકવાર સામેની બાજુ, તો સામેની બાજુનું નામ શું છે અહીંયા? a થી d અને કર્ણનું તો બંનેનો કોમન જ છે AC. તો AD ની વેલ્યુ કેટલી છે? તો v2 × ટાવ ના છેદમાં AC. સમીકરણ નંબર 2 લખાઈ ગયું. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો sin i ના છેદમાં sin r. બરાબર, sin i ની વેલ્યુ કેટલી આપણી? v1 ટાવ ના છેદમાં AC ને પીલાની વેલ્યુ કેટલી છે? v2 ટાવ ના છેદમાં AC. ખબર પડે છે બધાને? તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે v1 ટાવ AC v2 ટાવ લખશો તમે. AC કેન્સલ, ટાવ કેન્સલ. તો ફાઇનલી sin i ના છેદમાં sin r = શું લખશો બોલો તો? v1 ના છેદમાં v2. ખબર પડે છે? તો આને સમીકરણ નંબર 3 કહી દો. sin i ના છેદમાં sin r = v1 આપણે તમે લખશો શું વિદ્યાર્થીઓ? v2 લખશો. ઓકે, ચાલ હવે આપણે ઓલરેડી કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર નિરપેક્ષ વક્રી ભવનાંક ભણીને આવ્યા છે. તો પાતળું મધ્યમ ને, તો પાતળા મધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક. તો આ વક્રી ભવનાંકને આપણે n કહીએ તો વક્રી ભવનાંકનું સૂત્ર ખબર છે, n = c/v. તો n1 = c ના છેદમાં v1 લખાય, કારણ કે ભાઈ પાતળા મધ્યમને આપણે આ પાતળા મધ્યમને નંબર 1 આપી દીધો છે. ઓકે, અને તેવી જ રીતે ઘટ મધ્યમ માટે મધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક, એટલે એના માટે શું લખીશું? n2 = c/v2 લખી દઈશું. હા કે ના? ચાલો હવે અને સમીકરણ 4 અને સમીકરણ નંબર 5 આપો. તો સમીકરણ 4 અને 5 નો શું કરતા વિદ્યાર્થીઓ? ગુણોત્તર લેતા. હવે આનો ગુણોત્તર કરવામાં આવે એટલે n1 ના છેદમાં n2 લખીએ, એટલે n1 ની વેલ્યુ c ના છેદમાં v1, પેલાની વેલ્યુ c ના છેદમાં v2 લખાય, છેદનો છેદ અંશમાં c ના છેદમાં v1, v2 ના છેદમાં c લખાય, c કેન્સલ. તો n1/n2 ખબર પડે છે ને? v2/v1 આવી ગયો. બરાબર, હવે જો તમે ધ્યાનથી દેખો અહીંયા આપણે જો એકવાર પહેલાં ને કામ કરીએ. જો હું v1/v2 અહીંયા ઉલટું લખી દઉં, v1/v2 એટલે આને ઉલટું ફરાવી દો, v1/v2 ને ઉલટું ફરાવી દો. બરાબર, તો અહીંયા એવું પણ ઉલટું લખાઈ જશે, n2/n1 લખાશે
અને સમીકરણ નંબર 6 આપી દો. હવે શાંતિથી દેખો કે જે v1/v2 ને તમે n2/n1 પણ લખી શકો છો ને, તો અહીંયા v1/v2 ની જગ્યાએ n2/n1 લખાય. એટલે અહીંયા હું લખું કે ભાઈ સમીકરણ 3 માં સમીકરણ 6 નું શું મૂકતા? મૂલ્ય મૂકતા. બરાબર. એટલે sin i/sin r જે હતું ને તે આવું હતું, v1/v2 હતું. તો આ v1/v2 ને તું શું લખી શકે છે? આ v1/v2 ને બેટા તું n2/n1 લખી શકે છે. શું લખી શકે છે? n2/n1 લખી શકે છે. હવે ક્રોસ ગુણાકાર કરો એટલે n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r લખાય. અને તમે દેખો આ કોનો નિયમ છે? તો આ નિયમ તો સર સ્નેલનો નિયમ છે. તો હા બેટા, સ્નેલનો નિયમ બરાબર છે, સ્નેલનો નિયમ છે. એટલે આપણે જ્યારે પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એન્ટર થાય છે તો એ સમતલ તરંગ અગ્રની મદદથી થિયરી પણ જોઈ અને ફાઇનલી સ્નેલનો નિયમનું સૂચન પણ જોઈ લીધું. સૂચન કરે છે. ચાલો, આવડશે? 2 માર્ક્સ 3 માર્ક્સમાં પૂછાયો સરસ મજાનો ક્વેશ્ચન છે. આકૃતિ દોરતા આવડવી જોઈએ અને મેં જે રીતે બોલીને દોરી છે ને એને સમજીને જ દોરવાની હોય. એવું ન હોય કે 5 વાર રટ્ટો માર દેવાનો હોય ને, તો તમે કાલે ભૂલી જશો. સમજી લેવાની. ઓકે, તો આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો હવે આપણે આગળ વધીશું. હવે પેલા કરતાં ઊંધું. અત્યારે આપણે જેમ દેખ્યું કે ભાઈ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં સમતલ તરંગ અગ્રની વાત કરી. હવે ઊંધું આવશે કે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો. સમતલ તરંગનું વક્રીભવન સમજાવો. ઓકે, ચાલો. તો આની પણ આપણે સરસ મજાની હવે આકૃતિ પાછી દોરી દઈએ. તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કીધું છે. આપણે આકૃતિ આ સાઈડે દોરીએ. ચાલો, આનું આ આપણું ઘટ માધ્યમ. બરાબર. આ ઘટ માધ્યમ અને બહારની બાજુનું આપણું જે માધ્યમ બનશે એ પાતળું માધ્યમ. પાતળું માધ્યમ એટલે ઇનડાયરેક્ટલી હવા, અને આ કાચનો સ્લેબ લીધેલો છે આપણે, એટલે આપણું એ ઘટ માધ્યમ કહી શકાય. હવે આપણે થોડું આગળ વિચારીએ તો સાંભળો. અહીંયાથી પ્રકાશ જે છે સમતલ તરંગગ્રહ, મારો હાથ પણ દેખજો. સમતલ તરંગગ્રહ એટલે અત્યારે હું ત્રાસો બતાવી રહ્યો છું, એટલે આવી રીતે આમ આગળ વધે. એટલે અહીંયાથી સમતલ તરંગગ્રહ જેવી રીતે આમ આગળ વધી રહ્યો છે. ઉભા રહો, આપણે થોડીક લાઈનને પાછળથી બતાવીએ. મધ્યમાં ઓકે, સમતલ તરંગગ્રહ. ચાલો, એટલે આનું નામ એ ડેશ અને એ નામ આપ્યું. હવે સાંભળ, એમ તો આમ સમતલ તરંગગ્રહ એક્ઝેક્ટલી આમ આવે છે, પણ તું ધ્યાનથી દેખે તો આ જે લાઈનનો જે કણ છે એ હવે પાતળા માધ્યમમાં પ્રવેશવાનું શરૂઆત કરી રહ્યો છે, પણ હજુ પેલી આ લાઈનનો જે કણ છે એ તો હજુ ઘટ માધ્યમમાં જ છે. હા કે ના? તો સમતલ તરંગ એટલે સમજ પડે છે ને, આવી રીતે જ આમ આવશે. ત્રાસો સમતલ તરંગગ્રહ વિચાર્યો છે તો હજુ તો આ ભાઈ અહીંયા જ પહોંચ્યા છે બી પર, એટલે આ બે વચ્ચેનો ખૂણો પણ 90 જ રહેવાનો છે. ઓકે, પણ હવે આ લાઈનનો કણ છે, આ રેખાનો કણ તો હવે એન્ટર થવાની તૈયારી છે પાતળા માધ્યમમાં. એટલે હવે આપણે અહીંયા લંબની લીટી દોરી દઈએ. તો લંબની લીટી દોરી એટલે આપાત કોણનો આઈ થઈ ગયો. બરાબર. લંબ આપાત કિરણ જે લંબ સાથે બનાવે ખૂણાને આપાત કોણ આઈ બોલાશે. સૌને ખબર છે કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એન્ટર થાય એટલે લંબથી દૂર થાય. અને સર આને યાદ રાખવાની ટેકનિક હા બેટા મેં તને આપેલી, યાદ કર. પેલામાં એવું બોલ્યો ઘન, એટલે ઘનમાં લંબની નજીક આવે. એમાં પદું યાદ રાખવાનું, પદું. એટલે જ્યારે પાતળા માધ્યમમાં એન્ટર થાય તો એ લંબથી દૂર જશે. લંબથી કઈ તરફ જશે? દૂર જશે. એટલે લંબથી આ કિરણ દૂર જશે. ઓકે, અને આ વક્રીભૂત કોણ આપણે આર કહીશું. ઓકે, ચાલ હવે આ પોઈન્ટને આપણે ડી નામ આપી દઈએ. હવે એવું સમજ કે આનો કણ હવે અહીંયા એન્ટર થવા પાતળા મધ્યમાં આવવાની શરૂઆત કરે, એન્ટર થવા જઈ રહ્યો છે. તો પીલો ક્યાં પહોંચ્યો? તો સિમ્પલ છે, તમારે અહીંયાથી અંતર જ જોવાના હોય ને. એટલે અહીંયાથી આમ લાઈન દોરો તો અહીંયા કંઈ પહોંચે.
બરાબર. એટલે અહીંયાથી તમે પેલા ચાપની રીતથી પણ વિચારી શકો, પણ આપણે કે એક્ઝામ એવું બતાવવાનું જો નથી, ખાલી થોડું બતાવી દેવાનું કે ભાઈ અમે કન્સેપ્ટલી અમને સમજ પડે છે કે ભાઈ આવી રીતે સમાન અંતરે આવેલા બિંદુને સ્પર્શકથી જોઈન્ટ મારી દો તો એ મળી જશે. તો આ થઈ ગયું, આ પોઈન્ટને આપણે નામ આપી દઈએ, સી નામ આપી દઈએ. એટલે વિદ્યાર્થીઓ આ થઈ ગયો આપણો આપાત તરંગગ્રહ, આપાત તરંગગ્રહ, અને આ થઈ ગયો આપણો વક્રીભૂત તરંગ અગ્ર. આપણી આકૃતિ રેડી થઈ ગઈ છે. હા, હવે અહીંયા આપાત કોણ આવી હોય એટલે યાદ રાખવાનું, અહીંયા આપાત કોણ આવી, અહીંયા આર હોય તો આ પણ આપણો વક્રીભૂત કોણ અહીંયા આર બનશે. ચાલો, હવે અહીંયા છે ને આપણે થોડુંક પુનરાંતરિક પરાવર્તનની ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર, અને એ થિયરી અહીંયા પણ આપણે એક્સપ્લેનેશનમાં મૂકીએ. તો સાંભળો, પહેલાં મને એવું કહો, ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ v1 હોય અને પાતળા માધ્યમમાં પ્રકાશનો વેગ v2 હોય, ખબર પડે છે? તો પહેલાં તો ઘટ માધ્યમ, કયા માધ્યમ? હા, હવે અહીંયા જે આપણે આકૃતિ દોરીને વિદ્યાર્થીઓ, એ આકૃતિનું અહીંયા આપણે લખવાનું થશે વર્ણન, અહીંયા લખવાનું થશે વર્ણન. તો જે આપણે બોલ્યા એ લખવાનું થશે. હવે હું આગળનું થોડીક થિયરિટિકલ એક્સપ્લેનેશન બતાવું છું. તો ભાઈ ઘટ માધ્યમ કરતાં પાતળા માધ્યમમાં જે પ્રકાશની ઝડપ વધુ હોય છે, બરાબર. એટલે આપણા કેસ મુજબ અત્યારે ઘટ માધ્યમના વેગનું નામ v1 છે અને પાતળા માધ્યમમાં પ્રકાશનું વેગ v2 છે. તો v1ની વેલ્યુ વધારે છે કોના કરતાં? v2. હવે જો સાંભળ કે ધારો કે આ આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં ઓછું હોય, બરાબર, તો પ્રકાશનું વક્રીભવન થશે. હવે આપાતકોણ આઈનું મૂલ્ય ક્રાંતિકોણ જેટલું થઈ જાય, બરાબર. તો ક્રાંતિકોણ જેટલું થાય એટલે તને યાદ આવે છે આપણે પુનરાંતરિક પરાવર્તનમાં વાત કરેલી કે ભાઈ પ્રકાશનું કિરણ જ્યારે આ આપાત કિરણ હોય, આ આઈની વેલ્યુ ક્રાંતિકોણ જેટલી થઈ જાય તો આ જે પ્રકાશનું કિરણ છે એ લંબ સાથે, બરાબર, એટલે લંબની લીટી સાથે વક્રીભૂત કિરણ આર બરાબર કેટલા ડિગ્રીનો ખૂણો બનાવી દે? 90. યાદ આવે છે તને? વક્રીભૂત જ્યારે આપાત કોણની વેલ્યુ ક્રાંતિકોણ જેટલી થાય ત્યારે વક્રીભૂત કોણ હોય, બરાબર, આર, એ લંબ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવી દે, બરાબર. તો આપણે અહીંયા લખીએ કે જો આપાત કોણ આઈનું મૂલ્ય ક્રાંતિકોણ આઈસી જેટલું મળે તો વક્રીભૂત કિરણ લંબ સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? 90 ડિગ્રીનો ખૂણો બનાવે, બરાબર. અને સૂત્ર પણ આપણે જો મેળવવાનો પ્રયત્ન કરીએ તો n1 ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન આર લખાશે, હા કે ના? હવે સાંભળજો, n1 આપણે આપાતકોણ આઈને ક્રાંતિકોણ કહી દઈએ તો n2, હવે n2 એટલે આપણું અહીંયા અત્યારે પાતળું માધ્યમ n2 થઈ ગયું, હા કે ના? તો n2ની વેલ્યુ તમને ખબર છે કે ભાઈ હવા જે છે તો એનો વક્રીભૂણાંક કેટલો થાય? એટલે હવાનો વક્રીભૂણાંક 1 કન્સિડર કરી લઈએ અને આરની વેલ્યુ કેટલા ડિગ્રી? 90. હવે સર અહીંયા કાચ છે તો એની n1ની વેલ્યુ પણ આપણને ખબર હોય. જો આપણે અહીંયા કાચ બોલીએ તો 1.5, પણ સમજી લો કે ભાઈ કોઈ પણ ઘટ માધ્યમ છે, ઓકે. તો આપણે અહીંયા n1 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. તો n1ને કાં તો તમે n2 એટલે જે હવાનો વક્રીભવનાંક છે ને, બરાબર, તો એની વેલ્યુ 1, અને એવું હોય ને તો n1ને આપણે n નામથી ઓળખી દો, જે તે ઘટ માધ્યમ હશે તે. તો n સાઇન આઈસી, અને સાઇન 90ની વેલ્યુ બધાને ખબર છે, સાઇન 90 બરાબર કેટલા થાય? 1 થાય. તો તમે અહીંયા n ને સૂત્રનો કરતા બનાવો એટલે 1 શું લખાય? સાઇન આઈસી. એટલે અહીંયાથી પણ આપણે પુનરાંતરિક પરાવર્તનની ઘટનાને સમજી લીધી કે n ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન આઈસી. એટલે આપણે યાદ રાખવા માટે બોલતા હોય છે સાન સી, n ઇઝ ઇક્વલ ટુ 1 સાન સી એટલે સાઇન આઈસી, ઓકે. તો જો આઈસીની વેલ્યુ ખબર હોય તો તમને એ જે તે ઘટ માધ્યમનો વક્રીભવનાંક મળી જશે, ઓકે. અને જો વક્રીભવનાંક ખબર હોય તો તમને ક્રાંતિકોણ આઈસીની પણ વેલ્યુ મળી જશે. ચાલો વિદ્યાર્થીઓ, ખબર પડે છે ને? હવે હું એક એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા લખવા માંગીશ કે જો આપાત કિરણનું મૂલ્ય
ક્રાંતિકોણ કરતાં વધુ હોય. તો યાદ આવે છે તમને કે આપણે એવું બોલેલા કે જ્યારે આપાત કોણનું મૂલ્ય બરાબર આઈનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધુ હોય બરાબર, આ ક્રાંતિકોણ કરતાં વધુ હોય તો એ પ્રકાશનું કિરણ વક્રીભૂત થયા વગર તે જ માધ્યમમાં સંપૂર્ણ રીતે શું પામશે? પરાવર્તન પામશે. તો એ સ્ટેટમેન્ટ પણ આપણે અહીંયા લખી દઈએ કે જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતાં વધુ. સર આ થિયરી બરાબર યાદ નથી આવતી, તમે શું કહેવા માંગો છો સમજ નથી પડતી. તો એના માટે બેટા ચેપ્ટર નંબર 9ના મારા બધા વિડીયો બની ગયેલા છે, એમાં પુનરાંતરિક પરાવર્તનની તું થિયરી જો પહેલાં એ સમજી લે, તો એ સમજી લેશ ને તો તને બધી જ મારી લાઈન એકદમ ઇઝી લાગશે. ઓકે, તો જોઈ જ લેજે. છતાં પણ અહીંયા મેં બોલવાનો સમજાવવાનો પ્રયત્ન કરેલો જ છે, એની આકૃતિ પણ થોડીક બતાવી જ છે કે જ્યારે આપાત કોણ, પણ એમાં બહુ ડિટેલમાં સમજાયેલું છે કે જ્યારે આપાત કોણની વેલ્યુ ક્રાંતિકોણ કરતાં વધુ હોય ત્યારે આપાત સમતલ તરંગ અગ્રનું તે જ માધ્યમમાં સંપૂર્ણ, એટલે પૂર્ણ પણ બોલાય, સંપૂર્ણ પરાવર્તન મળે છે, એટલે કે વક્રીભવન થતું નથી. બરાબર છે? ચાલો, તો વક્રીભવન થવાનું નથી. તો આ આપણી થિયરી પૂરી થઈ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી. ઘટ માધ્યમમાંથી કયા માધ્યમમાં? પાતળા માધ્યમમાં સમતલ તરંગગ્રહનું વક્રીભવન સમજાવો. આ કેટલા માર્કનો ક્વેશ્ચન હતો? 2 માર્ક્સનો. 3 માર્કમાં પણ ડેફિનેટલી પૂછવું હોય તો પૂછાય. ચાલો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. હું ત્યાં સુધીને પાણી પી લઈએ અને ત્યાંથી પછી આપણે નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીશું. ચાલો અહીંયાથી આગળ વધીએ. હવે લાસ્ટ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું બેટા તને પરાવર્તન પૂછ્યું. આગળ વક્રીભવન હતું, પાતળામાંથી ઘટમાં વક્રીભવન, ઘટમાંથી પાતળામાં વક્રીભવન. હવે પરાવર્તન પૂછે છે. આ પરાવર્તન કરાવવું હોય તો તમને એટલો તો સામાન્ય ખ્યાલ હોય ને કે પરાવર્તન કરાવવું હોય તો અરીસો લેવો પડે. એટલે અરીસામાં એક સપાટી ચળકાટવાળી હોય અને એક જે સપાટી હોય સાંભળજો, એક સપાટી ચળકાટવાળી હોય તો એક સપાટી અપારદર્શક હોય. એટલે એની પાછળની ભાગે સિલ્વરનું કોટિંગ હોય એટલે અપારદર્શક સપાટી અહીંયા રાખેલી હોય. ચાલો ઓકે ડન. અરીસો લઈ લીધો. આ અરીસાની સપાટીનું નામ પણ આપી દઈએ, આ પી અને પી ડેશ. હવે અહીંયા સમજો કે એક સમતલ તરંગગ્રહ આવી રહ્યું છે, પણ આ સમતલ તરંગગ્રહ એમ ત્રાંસુ આવી રહ્યું છે, જે રીતે અત્યાર સુધીને દોડતા આવ્યા છે એ રીતે જ. તો આ સમતલ તરંગગ્રહ અહીંયા ત્રાંસુ તમે દેખી શકો છો આવી રહ્યું છે. ઓકે ચાલો, એનું નામ છે એ અને એ ડેશ. ખબર પડે છે? હવે સાંભળ કે આ લાઈનનો પોઈન્ટ તો જલ્દીથી, આ લાઈનનો કણ તો જલ્દીથી અહીંયા આવી ગયા, પણ હજુ પેલા આ લાઈનનો કણ ક્યાં પહોંચ્યો? તો સમતલ તરંગગ્રહ આમ આવે, હા કે ના? જો બરાબર. તો હજુ તો અહીંયા આવે એટલે અહીંયાથી તો આમ લાઈન દોરે તો હજુ આ લાઈનનો કણ અહીંયા તો પહોંચી ગયો, પણ હજુ તો અહીંયા જ પહોંચ્યો છે. તો આ પોઈન્ટને બી નામ આપી દો. અને અહીંયા ફરી એકવાર આ લંબની લીટી દોરો. તો લંબ એટલે આપાત કોણ આઈ દોરીશું, હા કે ના? સમજ પડે છે? તો આ થઈ ગયું વિદ્યાર્થીઓ આપાત તરંગગ્રહ. પરંતુ તમને ખબર છે કે અપારદર્શક માધ્યમ છે એટલે એ સપાટીમાં જ પાછું પરાવર્તન થશે. બરાબર. હવે એવું વિચારો કે અહીંયાથી આમ તો આવી ગયું ને, પણ હવે આ જે કણ છે એ પાછળની તરફ, કઈ તરફ? પાછો રિફ્લેક્ટ તો થવાનો જ છે. તો હવે કેવી રીતે રચના થશે? તો અહીંયાથી તમે વિચારો, ઉભા રહો, હું તમને ફરી એકવાર દોરીને બતાવું. હવે આ તરંગ તો અહીંયા પાછળ આમ ફરી ગયો. પહેલાં અહીંયાથી વિચારો, અહીંયા આપાત થયો, આ પરાવર્તન થયો. બરાબર. આ જલ્દી પરાવર્તન થાય છે કારણ કે કણ જલ્દી પહોંચે છે. એ સમજ પડી? એકવાર ફરી વાર દોરીને સમજાવીને બતાવો ને. જો હું ફરી બોલું છું, આ એ આમ સમતલ તરંગગ્રહ આવ્યું, આ કણ તો અહીંયા અત્યારે એન્ટર થઈ ગયો છે. હજુ તો પેલા ભાઈ પાતળા મધ્યમમાં છે, આ તો અહીંયા આપાત બિંદુ પર અથડાઈ પણ ગયો. હવે અહીંયાથી અથડીને અત્યારે આ એ ડેશનો કણ તો પાછો ફરી જશે. બરાબર.
પાછો ફર્યો. હવે બીનો કંદ ધારો કે અહીંયા અથડાય છે ત્યારે એવું ક્વેશ્ચન પૂછે કે ભાઈ તું ક્યાં પહોંચ્યો, તો ભાઈ તું ક્યાં પહોંચ્યો, તો અહીંયા પહોંચ્યો. એટલે એના માટે તમારે પેલું જે રીતે આમ તમે દોરો ને ચાપની રીત, બરાબર, પણ એવું કશું નહીં, તમારે અહીંયાથી થોડીક એક લાઈન દોરી દેવાની. હા, બરાબર. ચાલો, તો આ અહીંયા પહોંચે છે આ ચાપની મદદથી. એક જ મિનિટ. ચાલો, પતી ગયું. હા, તો આ આપાતકોણ આપણો આઈ, તો આ આપણો આપાતકોણ આઈ, બરાબર. હવે આ જ્યારે પાછો ફરે છે એટલે આ વક્રીભૂત કોણ આર બને છે, તો આ વક્રીભૂત કોણ શું બનશે? આર બનશે. હા કે ના વિદ્યાર્થીઓ? હવે અહીંયા નામ નિર્દેશન કરી દો. આ આપણું થઈ ગયું આપાત તરંગગ્ર, વ્હાઇટ લાઈન છે, અને આ જે થઈ ગયું, બરાબર, એ આપણું થઈ ગયું જેનું નામ એક આપી દો, અહીંયા સી નામ આપી દો, અને આ બિંદુનું નામ ડી આપી દો. તો આ આપણું થઈ ગયું પરાવર્તિત તરંગગ્ર, પરાવર્તિત તરંગગ્ર. ઓકે, ડન. ચાલો, હવે એમાં તમે ધ્યાનથી ત્રિકોણ દેખો તો એ ડેશ, બી અને સી, બરાબર, એ ડેશ, બી ડેશ અને સી. તો આ ખૂણાને એ ડેશ, ડી અને સી માટે જો આ ત્રિકોણમાં અહીંયા ટોટલ 1 આટલો 90નો ખૂણો બનતો હોય તો આપાત કોણ આઈનું મૂલ્ય અને વક્રીભૂત કોણ આરનું મૂલ્ય સમાન હોય. અને તમને બધાને પણ ખબર છે કે ભાઈ આ કન્ડિશન જે છે એ પરાવર્તનના નિયમ પણ છે. એટલે પરાવર્તનના નિયમ મુજબ તમે બોલી શકો છો કે ભાઈ આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ આરનું મૂલ્ય સમાન હોય છે. જેમ કે ચેપ્ટર નંબર 9માં આપણે વાત કરેલી કે ભાઈ આપાત કોણ આઈ હોય, બરાબર, એટલે આપાત કિરણ હોય, લંબ સાથે જે ખૂણો બનાવે આપાત કોણ આઈ હોય, અને આ જ કિરણ તે જ માધ્યમમાં પાછું પરાવર્તિત થાય, અને પરાવર્તિત કિરણ જે લંબ સાથે ખૂણો બનાવે આર હોય, તો આ આઈનો ખૂણો અને આરનો ખૂણો આઈ અને આ ખૂણો આરના મૂલ્ય કેવા હોય? સમાન હોય. તો અહીંયા પણ એ કન્સેપ્ટ સાબિત થઈ રહ્યો જ છે. ઓકે, ચાલો, તો સમજ પડી બધાને? તો આ પ્રશ્ન થઈ ગયો સમતલ તરંગગ્રહનું પરાવર્તન. આકૃતિ તમને દોરતા આવડવી જોઈએ ને પ્રેક્ટિસ કરશો તો સમજ પડે એવો છે. તો આજનો વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર પૂરો કરવા જઈ રહ્યા છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે થિયરીને આગળ વધારીશું. સંપાતપનાનો નિયમ, સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ, જે અગત્યતાના ટોપિક છે એ આપણે આવતા લેક્ચરથી બતાવીશું, સમજાવીશું, બરાબર છે. તો આજના લેક્ચરમાં સમજ પડી. આમાં હાઇગેન્સનો જે સિદ્ધાંત છે એમાં ગોળાકાર તરંગગ્રહ, સમતલ તરંગગ્રહ, પછી જ્યારે પ્રકાશ હાઇગેન્સના સિદ્ધાંતની મુજબથી સમતલ તરંગગ્રહમાં પાતળા માધ્યમમાંથી ઘટમાંથી પાતળામાં વક્રીભવનની ઘટના, અને આ ક્વેશ્ચન કે જે ભાઈ સમતલ તરંગગ્રહનું પરાવર્તન, આ બધા ક્વેશ્ચન બોર્ડમાં 2-3 માર્કમાં થિયરીમાં આવી ચૂકેલા છે. તો આશા રાખું છું બધાને સમજ પડી હશે, અને જો થોડોક કંઈક ડાઉટ હોય તો તમે ફરી એકવાર રીટ્વીટ કરીને સમજી શકો છો. તો આજનો લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ.